બધા લોકોને ગુડ મોર્નિંગ, ગ્રેટ મોર્નિંગ. કેમ છો બધા લોકો? મજામાં? યસ. તો આજનું ટાઇટલ તમે બધા લોકોએ જોઈ લીધું છે કે પ્રોસ્પેક્ટિંગ અને અપ્રોચિંગ. તો સૌથી મહત્વની વસ્તુ જે છે એ આપણે સૌથી પહેલા પ્રોસ્પેક્ટિંગ જે છે એ અને અપ્રોચિંગ ત્યાર પછી જ આપણે ડેમો કરતા હોઈએ. મિત્રો, સૌથી મહત્વની વસ્તુ શું છે ખબર છે? હમણાં જ 3-4 દિવસ પહેલા જો એક બુક વાંચતો હતો ને, એની અંદર મને જાણવા મળ્યું કે ડેમો તો આપણી અપલાઈન કરાવી શકે, બરાબર છે, સાથે સાથે ફોલો અપ લેવા પણ આપણે ક્યાંક ને ક્યાંક અપલાઈન ને ભેગા લઈ જતા હોય. પણ જ્યારે પ્રોસ્પેક્ટિંગ કરવાનું હોય ને અને અપ્રોચિંગ કરવાનું હોય, આ બે વસ્તુ એવી છે કે એ પર્ટિક્યુલર કોઈને કોઈ ડિસ્ટ્રીબ્યુટરે જ આપણે લોકોએ શીખવા પડે. ઈ કોઈ અપલાઈન ન કરી શકે, કોઈ ડાઉનલાઈન ન કરી શકે, કોઈ ક્રોસ લાઈન ન કરી શકે, કોઈ ગ્રોથ લાઈન ન કરી શકે. ઈ આપણે જ કરવું પડે. આ બે સ્ટેપ એવા છે કે જો એમાં આપણે પરફેક્ટ થઈ ગયા ને તો આપણી આખી ગાડી સ્મૂથલી ચાલે. સૌથી મહત્વની વસ્તુ, કારણ કે ડેમોમાં આપણે એમ કહીએ કે દીક્ષિત સાહેબ મને નથી ફાવતો, ચાલો ને ભેગા, મિલન સાહેબ હાલો ને ભેગા, સાવનભાઈ હાલો ને ભેગા. પણ મેઇન વસ્તુ જે છે ફોલોઅપ ની અંદર પણ ભેગા લઈ જઈ શકીએ અને સાથે સાથે આપણે ક્લોઝિંગ ટાણે પણ ભેગા લઈ જઈ શકીએ. પણ આ બે વસ્તુ એવી છે દિલથી કે જે આપણે પ્રોપરલી કરીએ ને તો પાછળ આપણી ગાડીમાં ક્યાંય વાંધો આવે નહીં. અને સૌથી મહત્વના આ બે સ્ટેપ જ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ છીએ. તમે નહીં, હું પણ ચૂકી જતો, જેના કારણે મારે અત્યાર સુધીમાં સૌથી ઓછામાં ઓછા ક્લોઝિંગ આવ્યા. પણ મેં જે રીતે રીડિંગ કર્યું, જે રીતે વિડીયોઝ જોયા, એના ઉપરથી મને એવું લાગ્યું કે આપણે પ્રોપર મેથડે જતા જ નથી બાપુ. અને પ્રોપર મેથડે જાશું તો બાપના બોલે ક્લોઝિંગ આવશે આવશે ને આવશે. સાથે સાથે આપણો રેશિયો જે છે એ ઇમ્પ્રુવ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો સૌથી પહેલા તો આપણે પ્રોસ્પેક્ટિંગ સમજતા પહેલા 1 મિનિટ લિસ્ટ વિશે માહિતી સમજી લઈએ. 2 મિનિટ હું તમને લિસ્ટનું સમજાવી દઉં, કારણ કે પ્રોસ્પેક્ટિંગ તો થઈ ને કે આપણી પાસે લિસ્ટ હોય. તો સૌથી પહેલા આપણે લિસ્ટની માહિતી સમજી લઈએ. સાહેબ, લિસ્ટ ઘણી બધી પ્રકારે બનાવી શકાય. લાસ્ટ ટાઈમ મેં અને રિદ્ધિએ જ્યારે લેક્ચર લીધો હતો ત્યારે એ સમયે આપણે વાત થઈ હતી કે કોઈ પણ તમારી સાથે કોઈ પણ વ્યક્તિ જોડાય તો એને એક અઠવાડિયાની અંદર કહેવાનું કે કમ્પલસરી 500 લોકોનું લિસ્ટ બનાવી નાખો. અને 3 મહિનાની અંદર એ લિસ્ટને તમારે 2000 સુધી પહોંચાડવાનું છે. આ કમ્પલસરી છે, કારણ કે છે ને જે રો મટીરિયલ છે એ આપણું લિસ્ટ છે. હવે આ લિસ્ટ બની ગયું પછી આપણે 3 ભાગ પડે, જે રીતે આપણે ઓલરેડી ઓટીપી ની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ વન ડે ટ્રેનિંગ પ્રોગ્રામ ની અંદર, કે હોટ પ્રોસ્પેક્ટ, વોર્મ પ્રોસ્પેક્ટ અને કોલ્ડ પ્રોસ્પેક્ટ. હવે સાહેબ, અત્યાર સુધી હું જે ભૂલ કરતો ને તમારી સાથે શેર કરું છું. હું કોઈ એવો લીડર નથી કે તમને શીખડાવી શકું. મેં જે ભૂલ કરી છે ને, શીખું છું ને તમારી સાથે શેર કરું છું. બરાબર છે, કારણ કે કિંગની દુનિયામાં હું બહુ નાનો છું. પણ એ કન્ફર્મ છે કે મોટા થવા માટે મેં સિસ્ટમ મને ખબર પડી ગઈ છે. તો સૌથી મહત્વની વસ્તુ જે મેં ભૂલ કરી છે હું તમને લોકોને સમજાવી દઉં કે મેં હોટ પ્રોસ્પેક્ટ ની અંદર મેં જે ભૂલ કરી હતી તમે કરી હશે. આપણા મોસ્ટ ઓફ પાક્કા ભાઈબંધો, જીગરી જાન. બીજા નંબરે આપણા પાક્કા ફેમિલી સર્કલ. બરાબર છે, મારા અલગ અલગ જગ્યાએ ક્લાસીસ ચાલે તો મારા ફેકલ્ટી ગ્રુપ. બરાબર, આવા લોકોને આપણે ઇન્વોલ્વ કરેલા હોય જેને આપણે હોટ પ્રોસ્પેક્ટ માનતા હોઈએ. વોર્મ પ્રોસ્પેક્ટ ની અંદર આપણે શું કરતા હોઈએ તો કે આપણે જેના ઘરે ઓછા ગયા છીએ, બરાબર, જેની સાથે પણ ઓછો રિલેશન છે, એને વોર્મ પ્રોસ્પેક્ટ કહેતા હોય, એટલે નવશેકું ગરમ. અને કોલ્ડ પ્રોસ્પેક્ટ, કોલ્ડ પ્રોસ્પેક્ટ એટલે કે જેની યાર આપણે કાંઈ લેવા દેવા નહીં, ખાલી મહાદેવ હર એવા રિલેશન છે, એને કોલ્ડ પ્રોસ્પેક્ટમાં રાખતા હોઈએ. સાહેબ, મેં બુક વાંચી ને એની અંદર એવો રેશિયો આપેલો હતો કે 90% ક્લોઝિંગ શેમાંથી આવે છે? કોલ્ડ પ્રોસ્પેક્ટ લિસ્ટમાંથી આવે છે. એનું એક જીવતું જાગતું એક્ઝામ્પલ હું તમને આપું એટલે તમને ક્લિયર થશે. એક દિવસ અમે ઓટીપીમાં રાજકોટમાં બેઠા હતા. સચિનભાઈ વોરા, બરાબર છે, અત્યારની સાથે આપણી સાથે પણ છે. એ સચિનભાઈ વોરા પેલી જ સીટે બેઠા હતા અને પેલી જ સીટે બેઠા હતા અને મને દીક્ષિત સાહેબે 2 મિનિટ કીધું કે તમે ડેમો તમને કરતા આવડી ગયો છે તો તમે જરાક શેર કરો. અને એ સમયે સાવનભાઈ એવો નિયમ બનાવ્યો હતો કે કોઈએ પણ છે ફોન અડવાના નહીં, સ્વિચ ઓફ રાખવાના અથવા સાયલેન્ટ મોડ ઉપર રાખવાના, નહીતર 100 રૂપિયા પેનલ્ટી. એટલે મેં સચિનભાઈ નો ફોન એને હાથમાં લીધો અને મેં 100 રૂપિયા પેનલ્ટી મારી. સાહેબ, 100 રૂપિયા પેનલ્ટી મારી ને એ મને 2.5 લાખ રૂપિયા મળી. કેટલા? 2.5 લાખમાં. શું કામ ખબર છે? કારણ કે 100 રૂપિયાની પેનલ્ટી મેં મારી. એ શું કામ કરતા હતા? એ મારું રિમાઇન્ડર મૂકતા હતા અને રિમાઇન્ડર મૂક્યું કે આ જણને પકડવાનો છે. કોલ્ડ પ્રોસ્પેક્ટિંગ. બાકી સચિનભાઈ ત્યાં સુધી હું ઓળખતોય નહોતો. પછી સચિનભાઈ ધીમે ધીમે મને મેસેજ કર્યો કે હું આવી રીતે ઇન્સ્યોરન્સ નું કરું છું, આ કરું છું, તે કરું છું. અને જોગાનું જોગી સમયે મારી ડોટરનો જન્મ થયો હતો, મારે લેવાનું હતું. તો 2.5 લાખ રૂપિયા મને કાયદેસરના બગડું મારીને ઉતારી દીધું. બરાબર છે. તો મેઇન વસ્તુ સચિનભાઈ મને સોલિડ પોલિસી આપી. પણ મારું તમને સમજાવવાનું શું છે ખબર છે?
કે સૌથી મહત્વની વસ્તુ કે એને મને કોલ્ડ પ્રોસ્પેક્ટ તરીકે અપ્રોચ કર્યો, એનો હોટ પ્રોસ્પેક્ટ હતો જ નહીં સાહેબ. અને આપણે સૌથી મોટી ભૂલ શું કરી છે ખબર છે? આપણે સૌથી વધારે કોલ્ડમાં બહુ ધ્યાન આપતા જ નથી, હોટમાં જ ધ્યાન આપીએ છીએ. પણ મેં એક બુક રીડ કરી ને સાહેબ, એની અંદર મને બહુ સરસ વસ્તુ જાણવા મળી અને હું તમારી સાથે દિલથી શેર કરીશ. હોટ પ્રોસ્પેક્ટમાં 3 જ વ્યક્તિ આવે અને આ મેં બુક વાંચી ને ત્યારે મારા તાર હલી ગયા કે અત્યાર સુધીમાં મેં થોડા ઘણા ક્લોઝિંગ કર્યા છે ને, એ બધા હોટ પ્રોસ્પેક્ટ વાળા આ મારા 3 વાળા જ છે. સૌથી પહેલા આપણે માનતા હોય કે જેની પાસે રૂપિયા હોય ને એ લોકો 100% લે, સાહેબ ખોટી વાત છે. જે ડ્રીમર હોય ને, ડ્રીમર, ઈ 100% ક્લોઝ કરશે. એટલે કે તમારા હોટ પ્રોસ્પેક્ટ ની અંદર જેના સપના મોટા છે ને ઈ હોવા જોઈએ, જેના ખિસ્સામાં 500 રૂપિયા છે પણ જેનો ખ્વાબ જેગુઆર ને મર્સિડીઝ નો છે ને, હી ઇઝ અ વિઝનરી મેન. તો તમારે એનું હોટ લિસ્ટમાં નામ લખવું જોઈએ. સેકન્ડ નંબરે ખાસ મહત્વની વસ્તુ વોર્મ પ્રોસ્પેક્ટ. વોર્મ પ્રોસ્પેક્ટ હોટ પ્રોસ્પેક્ટ ની અંદર 3 લોકો આવશે. એ પહેલા કહી દઉં કે એક તો તમારે લોકોને વિઝનરી લોકો લેવાના, બીજા નંબરે જરૂરિયાત વાળા વ્યક્તિ કે જેને નીડ છે, જેને પૈસાની આપણે હેલ્પ કરી શકીએ છીએ કે આ બિઝનેસ આપણે એને પ્રોપરલી સિસ્ટમેટિક સમજાવીએ અને આપણી સાથે જોડી અને એના ઘરની અંદર પ્રોપરલી લાભ થઈ શકે હેલ્થ અને વેલ્થ નો, તો એવા લોકો એટલે કે જે જરૂરિયાત વાળા છે. અને ત્રીજા નંબરે કે જેનું પ્રોસ્પેક્ટ લિસ્ટ બહુ જ મોટું છે, બરાબર છે, કે જે કોઈ સારી કહેવાય કે આપણે દીક્ષિત સાહેબ જેમ છે કે દીક્ષિત સાહેબ જે છે એનું ગ્રુપ બહુ મોટું છે. કોરોના સમયે અને બ્રાહ્મણ સમાજની અંદર ફ્રી ઓફ લેક્ચર લઈને અત્યારે કોઈ પણ બ્રાહ્મણ સમાજની અંદર ઉભા રહ્યો એટલે દીક્ષિત તેરૈયાને ન ઓળખતો હોય ને એવું ન બને, બરાબર છે. તો ખાસ કરીને એવા ગ્રુપના કોઈ લીડર હોય કે એવા કોઈ વ્યક્તિ હોય ને એને આપણે જોડવા જોઈએ. અને ચોથા નંબરના સૌથી મહત્વની વસ્તુ કે આપણે જેની સાથે વાત કરીને આપણે એની ઓરામાં આવી જતા હોય એવા વ્યક્તિને જોડવા જોઈએ. આને કહેવાય હોટ પ્રોસ્પેક્ટ. જેમ કે દીક્ષિત સાહેબ હું વાત કરું તો એની ઓરામાં આવી જાવ. ઇવન તમે બધા પણ વાત કરતા હશો, મનોહરભાઈ એની યાર વાત કરો તો તમે એની ઓરામાં આવી જાવ. મિલનભાઈ જેની યાર ઓરામાં વાત કરો તો તમે આવી જાવ. સાવનભાઈ એની યાર વાત કરો તો તમે ઓરામાં આવી જાવ. સાહેબ આ 4 લોકો છે ને એ તમારા હોટ પ્રોસ્પેક્ટ ની અંદર આવવા જોઈએ. બધા લોકોને ક્લિયર થઈ છે ને? સ્પીડ વધારે નથી લાગતી ને? રેડી છે ને બધું? ઓકે, રેડી. તો આ 4 પ્રકારના લોકો, ઓકે, 4 પ્રકારના લોકોને તમારે હોટ પ્રોસ્પેક્ટ ની અંદર એડ કરવા જોઈએ. વોર્મ પ્રોસ્પેક્ટ એટલે કે થોડાક ઓછા જેને આપણે મળીએ છીએ એવા વોર્મ પ્રોસ્પેક્ટ. અને કોલ્ડ પ્રોસ્પેક્ટ એ તો આપણને ખબર જ છે કે જે અનનોન પર્સન છે. જેમ કે મિલનભાઈ હમણાં જ મને વાત કરતા હતા કે અમે લોકો ક્યાંક ફ્લાઇટમાં ગયા હતા. મિલનભાઈ તો ઘણી બધી વાર જતા હોય અને મિલનભાઈ ને ક્યાંય ને ક્યાંય જાય એટલે ઓલો સમય ફરે ને એટલે જેટ લેગ થાય. હું સાહેબ ને દર વખતે કહું કે સાહેબ હું એવું ઈચ્છું છું કે મને દર વખતે જેટ લેગ થાય, પણ સાલો હું દુબઈ ગયો તો મને થયો જ નહીં. તો ખાસ કરીને મિલનભાઈ ગમે ત્યારે ફ્લાઇટમાં જતા હોય ને તો મિલનભાઈ માંથી અને દીક્ષિત સાહેબ માંથી બે માંથી હું શીખો. સાહેબ બંને જણાએ ફ્લાઇટમાં ક્લોઝિંગ લીધું. બોલો, બંને જણાએ ફ્લાઇટમાં બેઠા બેઠા ક્લોઝિંગ લીધું. અને અત્યાર સુધી મારી આદત કેવી હોય કે હું ઓલવેઝ છે ને ઈ બાજુમાં જે છે ને કોઈ ન આવે ને એવી ઈચ્છા કરતો હોઉં કે 3 સીટ આપણને યુઝ કરવા મળે. હું, રિદ્ધિ અને જીએનસી એક સાઈડમાં બેસી શકે એટલે 3. હવે મેં ભગવાનને કહી દીધું બાજુમાં 2-3 જણા આવવાનું, ભલે અલગ અલગ સીટ મળે, કારણ કે આમ જ ક્લોઝિંગ આવશે, બરાબર છે. એટલે સૌથી મહત્વની વસ્તુ કોલ્ડ પ્રોસ્પેક્ટ. તો આની અંદર આપણે ધ્યાન દેવું જોઈએ. હવે જે મુદ્દો છે ને એના ઉપર આવીએ. લિસ્ટ તમને બનાવતા આવડી ગયું, 2000 જણાનું લિસ્ટ. હા, હજી એક વસ્તુ સોરી વચ્ચેથી કહી દઉં કે હોટ, વોર્મ અને કોલ્ડ છે ને સાહેબ, એને તમારે ડેઈલી અપડેટ કરવું. સાહેબ એ સૌથી માથાકૂટ વાળું કામ છે, બરાબર, પણ તમારે કરવું પડશે. અત્યારે હું ને રિદ્ધિ કરીએ છીએ ને મગજના તાર ખેંચાઈ જાય છે, પણ તમારે કરવું પડશે. એ 100%ની વાત છે કે હોટ પ્રોસ્પેક્ટ માંથી તમારે વોર્મ માંથી હોટમાં ક્યારે ફેરવાય છે એનું નામે લખવું પડશે. કોલ્ડ માંથી વોર્મમાં ક્યારે ફેરવાનો એનું નામે લખવું પડશે. અને વોર્મ માંથી કોલ્ડમાં ક્યારે ફેરવાનો એનું નામે લખવું પડશે. આના માટે તમે પ્રોપરલી એક્સેલ શીટ બનાવી નાખજો. અમે એક્સેલ શીટ બનાવી છે, હું તમને છે ને 2 દિવસમાં ગ્રુપની અંદર આવતીકાલે શેર કરીશ એટલે તમને ખબર પડશે કે અમારું લિસ્ટ જે છે ને એ કેવી રીતે બનાવેલું છે. અને સ્પેશિયલી એની બાજુમાં ખાના રાખવા જરૂરી છે એટલે આપણને ખબર પડે કે આ વ્યક્તિ વોર્મમાંથી હોટમાં આવ્યો, આ વ્યક્તિ કોલ્ડમાંથી વોર્મમાં, અહીંયાથી પછી હોટમાં આવ્યો. હોટમાં આવે ને એટલે આપણે એને પ્રોપરલી ડેમોન્સ્ટ્રેશન કરી શકીએ, એની સાથે અપ્રોચિંગ કરી શકીએ, એનો ટાઈમ લઈ શકીએ. તો સૌથી મહત્વની વસ્તુ, લિસ્ટને ડેઈલી અપડેટ કરો. લિસ્ટને ડેઈલી અપડેટ કરો. સવારે કેમ છાપું વાંચવાની આપણને આદત હોય, રાત્રે સુવા ટાણે આપણે કહેતા હોય કે સવારે કેમ આપણને દીક્ષિત સાહેબે રોજ આદત પાડી દીધી છે કે તમારે ડેઈલી એક્ટિવ હાઇડ્રોજન વાળા સવારમાં ઉઠીને 2 ગ્લાસ પીવાના. એમ સવારમાં એક્ટિવ હાઇડ્રોજન વાળા ગ્લાસ પી બ્રશ કરીને પહેલા લિસ્ટ જોવાનું કે આપણા વોર્મમાંથી કેટલા હોટમાં આવ્યા. આ એક ખાસ મહત્વની વસ્તુ.
સૌથી બેસ્ટ વસ્તુ કે આપણે સૌથી વધારે સમય પ્રોસ્પેક્ટિંગમાં લગાડવો જોઈએ. સાહેબ અત્યાર સુધી મેં કરેલી જે ભૂલ છે ને એ હું તમને કહું છું, કાયદેસર દિલથી સ્વીકારું છું. હું છે ને પ્રોસ્પેક્ટિંગમાં ઓછો ટાઈમ આપતો, ક્લોઝિંગ ટાણે પ્રોસ્પેક્ટિંગમાં બહુ ઓછો ટાઈમ, એક વાર મળ્યો બીજી વારમાં ટાઈમ લઈ લીધો અથવા પહેલી જ વારમાં મેં ટાઈમ લઈ લીધો અને જોગનો જોગ મને આપી દે ફેસ વેલ્યુ ના કારણે, બરાબર છે, આપી દીધો પણ સાલો લે નહીં, પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે. ડેમો તાકાત વાળો કરાવી દીધો, ક્લોઝિંગ નો આવે, બહુ મૈથો, બરાબર છે. પછી જયારે બુક અને વિડીયો જોયા ને સાહેબ ત્યારે મગજમાં સ્ટ્રાઇક થઈ કે સાલો પાથ જ ખોટો છે આપણો, કે પ્રોસ્પેક્ટિંગમાં તમે સૌથી હાઈએસ્ટ ટાઈમ આપો, ડેમોન્સ્ટ્રેશન માટે બહુ ઓછો ટાઈમ અને ક્લોઝિંગ ઓન ધ સ્પોટ આવશે. આપણે શું કરીએ, પ્રોસ્પેક્ટિંગમાં ઓછો ટાઈમ, ડેમો કલાક 2 કલાકનો કરી નાખી અને ફોલો અપ એટલા બધા લઈએ કે ક્લોઝિંગ નો રેશિયો બહુ ઓછો આવે. તો સાહેબ મને સૌથી વધારે શીખવા મળ્યું કે પ્રોસ્પેક્ટિંગમાં વધારે ટાઈમ આપો. તમે કોઈ વ્યક્તિને મળવા જાવ છો તેને ડાયરેક્ટ તમે કેંગન વિશે અપ્રોચ ન કરો. આપણને ઉછાળા મારતા હોય, હું જલ્દી કહી દઉં, તું જોડાઈ જા મારી ભેગું, તું જોડાઈ જા. અરે મોટા, ઉભો રહે, શાંતિથી વાત કરો. અને આ મારો તો ફૂલ ઉતાવળિયો સ્વભાવ છે, જેટલા લોકો ઓળખે છે ને, મને કંટ્રોલ કર્યો કાયદેસર રીતિ, કાયદેસર નીચેથી પગ દબાવે, બોલતો નહીં, કેંગન નું કહેવાનું નથી, આજે શાંતિથી વાત જ કરવાની છે, બરાબર છે. બાકી મને તો ઉછાળા જ મારતા હોય, હું જલ્દી કહી દઉં, ડેમોનો ટાઈમ લઈ લો, બરાબર છે. પણ 2 વખત 3 વખત 4 વખત આપણે એને પ્રોપરલી પ્રોસ્પેક્ટિંગ કરીએ. આપણે ક્યાં ક્યાં ફરવા ગયા હતા, અમારે હમણાં નવી ટ્રીપ આવે છે, અમે જે નેટવર્ક માર્કેટિંગ નો બિઝનેસ કરીએ છીએ એમાંથી, અને આપણા સ્ટેટસ જોતા એને ખબર જ પડી જશે કે કેંગન નું કરે છે. એને એટલી હદે હેમરિંગ કરી નાખો 3-4 વાર મળીને, અને 3-4 વાર મળવાનો સમય પણ કેવો હોવો જોઈએ. એક ઓલું અજય દેવગણ નું પિક્ચર આવ્યું હતું, ઓલું કયું રીતિ, 2જી તારીખ નો અહીંયા 3જી તારીખે અહીંયા એવું હતું, બરાબર છે. હું ભૂલી ગયો પિક્ચર નું નામ, સોરી. તો એ 2જી તારીખે ગાંધી જયંતિ એ ઓલાનું મર્ડર થઈ જાય, 3જી તારીખે એ લોકો પણજી ફરવા જાય છે. તો કેટલી વખત રિયાઝ કર્યું હતું સાહેબ, તમે વિચાર કરો, કેટલી વખત રિયાઝ કર્યું હતું કે બધાને સીમ જ દ્રશ્યમ જવાબ પિક્ચર આપે. હતું. દ્રશ્યમ. દ્રશ્યમ, યસ, દ્રશ્યમ મૂવી. તો 2જી તારીખ અને 3જી તારીખનું સાહેબ એના છોકરાઓની સ્પીચ ગોખાવડાવી દીધી હતી. તો આપણે પ્રોસ્પેક્ટિંગમાં જઈને ત્યારે પણ આપણે સ્પીચ ગોખીને જવી જરૂરી છે. આપણે એમને વૈયા જઈએ છીએ, આ સૌથી મોટો લોચો. તો પ્રોસ્પેક્ટિંગ ટાણે આપણી સ્પીચ પ્રોપરલી રેડી હોવી જોઈએ કે મારે બોલવાનું નથી, મારે આવી જ રીતે ચર્ચા કરવાની છે. ઇન્ટરવ્યુમાં કેમ આપણે જવાબ દઈએ ને સામેથી ઓલો આપણને ઉપાડી લે, એવી જ રીતે આપણે એના જવાબમાંથી ક્યાંક ને ક્યાંક ફરતા આપણે ફૂલ એન્જોયમેન્ટ વાળી લાઈફ જીવીએ છીએ. આપણી પાસે પૈસા ખરેખર છે અને એના 13,000 રૂપિયાની કે 26,000 રૂપિયાની આપણને 1% પણ ફેર પડતો નથી. એના હેલ્થ માટે આપણે ચર્ચા કરીએ છીએ. આવું માનસિક વિચારીને જાશો ને એટલે પ્રોસ્પેક્ટિંગ પ્રોપર થશે. આ મેં કાયદેસર બુકમાંથી શીખું અને 7 દિવસથી હું આ અનુભવું. તો સૌથી પહેલા તો આપણે પ્રોસ્પેક્ટિંગ પ્રોપર કરવું જોઈએ. 3-4 વખત પ્રોપરલી મળી લ્યો અને પછી તમારે એને કેવું જોઈએ. મિલન સરના વાઇફ જે છે ખ્યાતિ ભાભી, એક વખત ઓટીપી ની અંદર ચર્ચા કરતા હતા. એ મને કાયદેસર મગજમાં ચોટી ગઈ કે સાવનભાઈએ મિલનભાઈને જયારે મશીન આપ્યું ને, તો મિલનભાઈ ને સાવનભાઈ ટૂંકમાં ઘણા ટાઈમથી એકબીજાને ઓળખતા હતા. છતાં પણ સાવનભાઈએ મિલનભાઈ પાસેથી ડાયરેક્ટ ટાઈમ નહોતો માંગ્યો, એવું ખ્યાતિ ભાભીએ કીધું હતું. કે ખ્યાતિ ભાભી કહેતા હતા કે જ્યારે સાવનભાઈને મશીન આપવું હતું ને, તો એ સમયે અમને ડેઈલી સેટરડે નાઇટ ક્યાંક ને ક્યાંક ગાંઠિયા ખાવા જાય, ક્યાંક ને ક્યાંક નાઇટ આઉટ કરવા જઈએ, ક્યાંક ને ક્યાંક ફરવા જઈએ. એવી રીતે 2 મહિના કે 1 મહિનો 1.5 મહિનો પ્રોપર પ્રોસ્પેક્ટિંગ કર્યા પછી પ્રોપર ઘા મારવામાં આવ્યો સાવનભાઈ દ્વારા. અને આપણને ખબર જ છે કે મિલનભાઈ અત્યારે કઈ જગ્યાએ છે. તો સાહેબ સાવનભાઈએ પણ પ્રોસ્પેક્ટિંગ પ્રોપર કર્યું. આપણે બીજી વસ્તુ, મનોહરભાઈના રોજ ફોટા જોવો છો, કેટલા ક્લોઝિંગ આવે ધડાધડ, બરાબર. આપણને મહાદેવને કહેવાની ઈચ્છા થાય કે સાહેબ અમારી સામે જરાક નજર ઈચ્છા દ્રષ્ટિ પાડો, બરાબર છે. અમદાવાદ જ ફોકસ છે કે રાજકોટ છે, બરાબર છે. અમુક વાર કહેવાની ઈચ્છા થાય, પણ મનોહરભાઈ માંથી એક વસ્તુ બહુ શીખો, પ્રોપર શીખો કે મનોહરભાઈ કોઈ દિવસ એના ફેમિલીની અંદર એના સિસ્ટરને ગિફ્ટ કર્યું હતું, એના સિવાય મેં એના ફેમિલી મેમ્બરના ફોટા નથી જોયા. ડિસ્ટ્રીબ્યુટરના, કોઈ બિઝનેસ પર્સનના એવા જ ફોટા મેં દુકાનની અંદર ક્લોઝિંગ લીધેલું એવા જોઈએ. શું કામ ખબર છે? મનોહરભાઈનું ઈ લોકો સાથેનું બોન્ડિંગ, એનું ટ્યુનિંગ જબરદસ્ત છે. આટલા ટાઈમથી બિઝનેસ કરે છે અને એ બિઝનેસનો ઉપયોગ હવે એને અહીંયા તાકાતથી ચાલુ કર્યો. સાહેબ આપણે સાલા રિલેશન જ નથી બનાવ્યું.
ફેમિલી સિવાય કે બહાર જ નથી ગયા. સૌથી મોટી ઘાણી અહીંયા થઈ. એટલે આપણે થોડુંક વોર્મ અને કોલ્ડમાં પ્રોપર ધ્યાન આપવું પડશે. દીક્ષિત સાહેબના 70 ક્લોઝિંગ આવ્યા ને, તો એનું તમે એની નામના તમે માર્કેટમાં જોજો એટલે તમને ખબર પડશે. દીક્ષિત સાહેબ નાનામાં નાના ફંક્શનની અંદર પણ હાજરી આપેલી હોય, જેના કારણે એનું પ્રોસ્પેક્ટિંગ ઓલરેડી બધી જગ્યાએ થયેલું છે. આપણે કહીએ ને કે રાજકોટની અંદર સૌથી વધારે જે છે ને પટેલોના ક્લોઝિંગ થયેલા છે. સાહેબ પટેલોમાં કેટલી કમ્યુનિટી હોય, તમે વિચાર કરો. જે જગ્યાએ જાય તે બધી જગ્યાએ મળતા હોય, અને પટેલમાં એવું હોય કે પટેલ પટેલ જ લે, એવું બધું હોય. બરાબર છે. જેના કારણે સૌથી હાઈએસ્ટ ક્લોઝિંગ એ લોકોને આવેલા છે. તો પ્રોસ્પેક્ટિંગ ઉપર સૌથી પહેલા ધ્યાન આપવું આપણે ખૂબ જ જરૂરી છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. કોલ્ડ કોલિંગમાં પ્રોપર ધ્યાન આપવું જરૂરી છે. અને હા, જ્યારે આપણે લિસ્ટ બનાવો ને સાહેબ, ત્યારે બે વસ્તુ ખૂબ જ ધ્યાન રાખજો. તમારે લિસ્ટ છે ને એ મેં બહુ સરસ વસ્તુ સમજી છે, અને આ તમે બધાય કરશો ને એટલે 100% આપણે બધાય તાકાતવાળી લાઈન બની જશો. 6 માં આરામથી પહોંચશું. તમારે અઠવાડિયાનું, 2 અઠવાડિયાનું, 3 અઠવાડિયાનું, 4 અઠવાડિયાનું, એવી રીતે 12 અઠવાડિયાના લિસ્ટ બનાવવાના છે. કેટલા? 12 અઠવાડિયાના. કેવી રીતે? કે આ અઠવાડિયામાં હું કેટલા હોટ પ્રોસ્પેક્ટને ડેમો બતાવીશ, બીજા અઠવાડિયે જેને મારે ડેમો બતાવવાના છે, પણ આ અઠવાડિયે મારે એનું થોડુંક પ્રોસ્પેક્ટિંગ છેલ્લી વાર કરવાનું બાકી છે. 3 વાર થઈ ગયું છે, છેલ્લી વાર કરવાનું બાકી છે. ત્રીજા અઠવાડિયામાં એવા લોકોના નામ રાખવાના કે જેને મેં 2 વખત ઓલરેડી પ્રોસ્પેક્ટિંગ થઈ ગયું છે અને હજી 2 વખત બાકી છે. આ અઠવાડિયે કરીશ, આવતા અઠવાડિયે, ત્રીજા અઠવાડિયે ડેમો બતાવીશ. ચોથા અઠવાડિયે એવા રાખવાના કે જેનું એક જ વખત પ્રોસ્પેક્ટિંગ થયું, 3 વખત અલગ અલગ અઠવાડિયે કરી ચોથા અઠવાડિયે એને બતાવીશ. આવતા મહિને કોને બતાવીશ, એમાં પહેલા અઠવાડિયે, બીજા અઠવાડિયે, ત્રીજા, ચોથા, ત્રીજા મહિને કોને બતાવીશ, એ તમારી પાસે 12 મહિનાનું પ્રોપરલી લિસ્ટ હોવું જોઈએ. કારણ કે જો સાહેબ તમારી પાસે 12 મહિનાનું, 12 અઠવાડિયાનું પ્રોપર લિસ્ટ છે, તો તમને દોડવામાં ફૂલ મજા આવશે. બરાબર. નહીતર આપણે શું થાય, સવારે ઉઠીને વિચારી આજે કોને ડેમો દેખાડો, ગાડી કોણ, હા મોટા ફ્રીજ હો, એક જોરદાર વસ્તુ આવી છે સાહેબ, એમ નહીં ભેગું થાય. આવું ભેગું થશે કેટલું ખબર છે? 15 થી 20 થી પછી તમને થાકી જશો. પણ તમારી પાસે પ્રોપર 12 અઠવાડિયાનું પ્લાનિંગ હશે ને, એટલે કે 3 મહિનાનું, 4 તેરી ને 12, તો તમારે પ્રોપરલી વર્ક થઈ શકશે. તો પ્રોસ્પેક્ટિંગમાં તમારે લોકોએ કેવી રીતે કરવું, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. બીજા નંબરે, હવે પ્રોસ્પેક્ટિંગ પ્રોપર થઈ ગયું. હવે કદાચ ઓલો સામેથી પણ કે મોટા કરસ શું, તો આપણે ફૂલ ફોર્મમાં આવી ગઈ પાર્ટી, ડાયરેક્ટ અપ્રોચ. પણ એને પૂછ્યું જ નહીં તો કઈ લાઈન લેવાની? તો એને પૂછ્યું નહીં ને, તો આપણે 3-4 મીટિંગ પછી આપણને એવું રિયલાઇઝ થવા માંડે કે હવે ઈ કાયદેસર રેડી થઈ ગયો છે. ઈ સમયે એનો અપ્રોચ કરવો ખૂબ જ આવશ્યક છે. સાહેબ, આ મેં સૌથી મહત્વની વસ્તુ શીખી કે અપ્રોચ તો આપણે જ કરવો પડશે. અપ્રોચ 2 પ્રકારના હોય, એક રૂબરૂ અપ્રોચ અને એક ટેલિફોનિક અપ્રોચ. રૂબરૂ અપ્રોચ મોટા ભાગે લોકો નથી કરતા હોતા, ટેલિફોનિક અપ્રોચ કરતા હોય છે. તો ટેલિફોનિક અપ્રોચ કરો ને ત્યારે પણ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું એમ કે તમે પર્ટિક્યુલર સવારે ઉઠીને બંટી જેવા કપડા પહેરી અને પછી અપ્રોચ કરો, તમારા પોઝિટિવ એટીટ્યુડ સાથે. હવે અમુક વખત છે ને આપણને બીક લાગતી હોય ફોન કરતા, અમુક વખત બીજા લોકો નથી કહેતો, મારું રીધિનું કહું છું, બહુ બીક લાગે કે સાલો ના પાડશે તો એમ કહેતો કે ભાઈ જો નથી જોવું તારું કેંગન બેંગન. હવે એવો ડાયલોગ માર્યો તો અંદરથી તો 2 મિનિટ દિલ તૂટી જ જાય. તો ઈ સમયે સાહેબ તમારે શું કરવાનું ખબર છે? આપણે કેંગનના 2-4 ફાયદા લખી નાખવાના કે હું એના ઘરમાં મશીન આપીશ ને તો 100% એના ઘરમાંથી ઝેર કાઢવા વાળું પાણી હું એને આપવાનો છું. એકેય પ્રકારના સ્કિન ડિસીઝ નહીં થાય સાહેબ. આપણું આલ્કલાઇન પાણી પીશે ને એટલે એના દરેક શરીરના કોષ સુધી પહોંચશે, એમાં શંકાને સ્થાન નથી. અને ઈ કાગળિયો રાખી 3-4 વાર એને પ્રોસ્પેક્ટિંગ કર્યા પછી, બંટી જેવા કપડા પહેર્યા પછી પ્રોપર પોઝિટિવ એટીટ્યુડ સાથે એને ફોન કરો ને, એટલે એને હા પાડવી જ પડે, સમય આપવો જ પડે. સાહેબ, સૌથી મોટી ભૂલ જે હું કરતો હતો ને, તમને કહું, અપ્રોચ કરો ને ઈ સમયે એનો પર્ટિક્યુલર ટાઈમ લઈ લ્યો. આપણે ખાલી એમ કહીએ કે સાહેબ મારે તમારી પાસેથી અડધી પોણી કલાકનો સમય જોઈ છે. સાહેબ, તમારે કલાક જોતી હોય ને તો પ્રોપર કલાક માંગો, કારણ કે કોઈ પાસે ટાઈમ નથી. અવાજ આવે છે કે ક્લિયર છે કે ડાઉટ? નહીં, ક્લિયર, પ્લીઝ કન્ટિન્યુ. ઓકે, હું કહેતો તો ભૂલી ગયો. ટાઈમ લઈ લેવાનો અપ્રોચ. પ્રોપર કલાકનો પ્રોપરલી ટાઈમ લેવો ખૂબ જરૂરી છે. જો તમારે 1.5 કલાક થતી હોય તો પ્રોપર 1.5 કલાકનો ટાઈમ લ્યો. આપણને ખબર છે કે ડેમો આપણો 45 મિનિટમાં પતી જવાનો છે, પણ બાકીની 45 મિનિટ ક્લોઝિંગનો ટાઈમ છે. તો પ્રોપર એની પાસેથી 1.5 કલાકનો ટાઈમ લઈ. બરાબર છે. જેના કારણે એને એવું ન થાય. સૌથી મોટી ભૂલ મેં કરી હતી. સંજયભાઈ પંડિત મારા મામાજી છે,
મામાજી સસરા, એને ભેગો એક વખત હું ગયો હતો. હવે એને ખાલી એટલું જ કીધું હતું કે ભાઈ મારે તને એક વસ્તુ બતાવીએ, જોરદાર છે. બરાબર છે. હવે અહીંયા ગયો ને, ઈ પણ સામે એક લોયર હતો. 10 મિનિટ થઈને એટલે એને ઘડિયાળ જોવાનું ચાલુ કર્યું. બરાબર છે. 10 મિનિટ થઈ, 5 વાર ઘડિયાળ જોઈને એટલે મેં લેપટોપ બંધ કરી દીધું. મેં સાહેબ તમારી પાસે ટાઈમ ન હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ, બાકી આ જોરદાર પ્રોડક્ટ છે, હું તમને આવી રીતે ઉધડકમાં નહીં સમજાવી શકું. અને સૌથી મોટી ભૂલ શું ખબર છે? મામાએ 10-15 મિનિટનો ટાઈમ માંગ્યો હતો. કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે આપણે કેટલો ટાઈમ જોશે, તો એની પાસેથી પર્ટિક્યુલર ટાઈમ લઈ લ્યો, કારણ કે એ વ્યક્તિ એના ઘરમાં ટાઈમ નથી આપી શકતો. બરાબર છે. અને આપણને ટાઈમ આપવાનો છે તો આપણે પ્રોપરલી એની પાસેથી ટાઈમ લેવો ખૂબ જ આવશ્યક છે. જેમ કે સચિનભાઈનું જ એક્ઝામ્પલ આપું. સચિનભાઈ મને કીધું હતું કે સાહેબ મારે 1 કલાકનો ટાઈમ તમને મળવા માટે જોઈએ છે. કાંઈ વાંધો નહીં, 1 કલાકનો ટાઈમ સવારે 8 વાગે આવી જાવ. તો સાહેબ 8:05 સચિનભાઈ મારા ઘરનો દરવાજો પકડાવ્યો. હજી બ્રશ કરતો હતો. મને એમ બ્રશ કરી લો 5 મિનિટ 10 મિનિટમાં. પછી સચિનભાઈ 8:10 આવી જશે. 8:05 આવી ગયા. ટાઈમ પંચ્યુઅલિટી. તમે જે ટાઈમ કીધો છે એના 10 મિનિટ વહેલા ત્યાં પહોંચી જાવ. બરાબર છે. જેના કારણે એનો સમય ન બગડે. 10 મિનિટ વહેલા પહોંચી જાવ ને, તમે જે ટાઈમ કીધો છે ને એમાં તમે કાયદેસર છાતી ઠોકીને નહીં કહો કે આ ટાઈમ મારો છે સાહેબ. થોડીક વાર ફોન સ્વિચ ઓફ કરી દેજો અથવા સાયલેન્ટ કરી નાખજો. થોડીક વાર તમારા સીસીટીવી કેમેરા ચાલુ હોય તો એ બંધ કરી દેજો. નહીંતર આપણે દેખાડતા હોય ઘડીએ ઘડીએ સીસીટીવી જોયા રાખે. ખબર જ ન પડે કે આ પાર્ટી આપણને સાંભળે સીસીટીવી માં કઈ ઓબ્ઝર્વેશન કરે છે, ખબર જ નહીં પડે. તો આપણે લોકો એની પાસેથી સીસીટીવી નો ટાઈમ માંગી લેવાનો, થોડીક વાર બંધ કરી દો, થોડીક વાર એમ કહેવાનું કે ભાઈ તમે મોબાઈલ બંધ કરી દો, બધું જ બંધ કરી દો, અને અડધી કલાક તમારી હેલ્થ માટે છે, તમારી વેલ્થ માટે છે. મને પ્રોપર સાંભળો, આ પ્રોપર ટાઈમ તમારે ફોનમાં જ અડધી પોણી કલાકનો લઈ લેવો ખૂબ જરૂરી છે. આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. એનર્જી સાથે તમારે અપ્રોચ કરવાનો છે, એનર્જી સાથે. બીજા નંબરે તમે જયારે પ્રોસ્પેક્ટિંગ કરતા હોય ને, ત્યારે તમને એમ લાગે ને કે આ મારી સેમ એનર્જીનો માણસ નથી, તો એને ડેમો દેખાડવાનું માંડી વાળો. નથી દેખાડો, એને ટીમમાં જ નથી લેવું. કારણ કે એ ટીમમાં આવ્યા પછી કઈ કામ જ નથી કરવાનું. એન્ડ યુઝર 26,000 રૂપિયા હું વળવાનું નથી લેવું. એને પાછળ નાખજો 78માં 65માં. અત્યારે રહેવા દો. અત્યારે તમારે ઘોડા જોઈએ, ઘોડા. બરાબર છે. બીજા એકેય લેવાન થતા નથી. બરાબર છે. ઘોડા લેવા માટે તમારે સેમ એનર્જી વાળા માણસો સાથે જ કામ કરવું પડશે. બરાબર છે. તમને એમ લાગતો હોય કે આ ઘોડો છે પણ ગધેડા ભેગો રહીને ગધેડા જેવો થઈ ગયો હોય, પણ છે નસે એની ઘોડા ની જ, તો એને ડેમો બતાવો ને ટ્રેનિંગ આપીને ઘોડા જેવો કરી દો. બરાબર છે. પણ જો તમને સેમ એનર્જી વાળો માણસ નથી મળતો, તો તમને સૌથી વધારે ટીમમાં પ્રોબ્લેમ કરાવશે. બરાબર. સુસ્તલ જ રહે. કેવું હાલે તો કે હમણાં ક્યાં ક્લોઝિંગ આવે, હમણાં તો ક્યાં બધું મનોહરભાઈ જ ક્લોઝ કરે, આપણે તો મંજીરા વગાડી. આવો જવાબ આવે, આપણે ડિમોટિવેટ થઈ જાય. બરાબર છે. તાકાત વાળા માણસો લેશો ને તો તમને વાર નહીં લાગે. તો એક વસ્તુ આ ખાસ યાદ રાખવાની, ફોન કરો ને ત્યારે સ્પીચ લખેલી તૈયાર રાખો. કોઈ પણ અપ્રોચ કરો ને ત્યારે સ્પીચ લખેલી તૈયાર રાખો, કે હું એને આમ કહીશ કે ભાઈ મારે તારો અડધી પોણી કલાકનો સમય જોઈએ છે, એટલે તરત કે શેના માટે, તો આપણી પાસે એનો જવાબ હોવો જોઈએ કે ભાઈ એક સારી વસ્તુ મેં મારા ઘરે હેલ્થ પ્રોડક્ટ વસાવી છે, એની મારી તારી સાથે ચર્ચા કરવી છે. ઓલું કેંગન ને, હા કેંગન નહીં, આયોનાઇઝ ડિવાઇસ કેંગન વોટર. બરાબર છે. છેલ્લા 1 વર્ષથી હું વાપરું છું અને મને સખત બેનિફિટ થયો છે. તો મને એમ થયું કે ભાઈ સારા લોકોમાં તારી ગણના હું કરું છું, અને મને એવું થયું કે પેલા હું તને શેર કરું. બધાને એમ જ કહેવાનું, પેલા હું તને શેર કરું, પેલા હું તને શેર કરું. બરાબર છે. અને પેલા હું તને શેર કરું એમ કરીને ફોન કરવાનો પૂરી તાકાતથી. મોટા છે, વડીલ છે આપણા કરતા મોટા, ઈ તો આપણને કેવા માને, છોટી ચડ્ડી પહેનતા હે, લોલીપોપ ખાતા હે, ઈ આપણું સાંભળે જ. બરાબર છે. એટલે એને એમ કહેવાનું, સાહેબ મામા કે કાકા મેં એક જોરદાર બિઝનેસ ચાલુ કર્યો છે, અને તમને બિઝનેસનો આટલા વર્ષનો અનુભવ છે, થોડા એમને તો આવ્યા નથી, આટલી દિવાળી જોઈ છે, તો મારે તમારી જોરદાર એક સલાહ જોઈ છે કે હું આ બિઝનેસમાં પ્રોપરલી આગળ વધી શકું. તો તમે મને અડધી પોણી કલાકનો ટાઈમ આપશો, મેળ આવી જાય તો મને આ બિઝનેસમાં ગ્રોથ કરવાની વધારે મજા આવશે. એટલે હા જ કહેવાનો. સલાહ આપવી બધાને ગમે, મેળ આવી ગયો. સલાહ આપવામાં એને પ્રોપર સમજાવવાનું, પછી છેલ્લે ટપકું મૂકવાનું કે હું જે કરું છું એ કેવું છે કાકા, જોરદાર ને? હા તો લાવો ચેક કરો કંકુને. તો એક તમારે સ્પીચ પ્રોપરલી ખાસ યાદ રાખવાની રહેશે. તો અપ્રોચ કરી લીધો, પ્રોસ્પેક્ટિંગ લિસ્ટ બનાવી નાખ્યું, પ્રોસ્પેક્ટ કર્યા પછી તમે અપ્રોચ કરવાના છો, અને પછી તમારો ડેમોન્સ્ટ્રેશન આવડી ગયું. ડેમોન્સ્ટ્રેશન ગઈકાલે ગૌરવ ગોંડલિયા સાહેબે બહુ જોરદાર સમજાવ્યું કે તમારે જે છે 15-20 મિનિટની અંદર પ્રોડક્ટ પાર્ટ સમજાવી દેવાનો, 15-20 મિનિટની અંદર ડેમો સમજાવી દેવાનો. પછી એક વસ્તુ બોલ્યા હતા યાદ છે કે બાકીનો સમય હું ક્લોઝિંગ માટે જ લઉં.
તો તમારે બિઝનેસ પતી ગયા પછી ઉતાવળ નહીં રાખવાની કે મારે બીજો ડેમો છે, મારે ત્રીજો ડેમો છે, આખા દીમાં 4 ડેમો કરવા છે. અરે ભાઈ, એક ભલે થાય, એકે માંડ ટાઈમ આપ્યો હોય, એકનું ક્લોઝિંગ લઈને ઉભા થાવ. બરાબર છે? તમને ખબર છે કે મારાથી ભેગું નથી થતું. જેમ કે હું દીક્ષિત સાહેબ અમદાવાદ ગયા હતા તો અમે 8 ડેમો નું નક્કી કરીને ગયા હતા કે એક દીના 4 કરશું, 2 દી કરશું. હવે મારી મીટિંગ જ એટલી હેલી કે એક દીમાં 3 જ ડેમો થયા, તો ચોથાનું રોદડા નહીં રોવાના, પછી બીજી વાર ટાઈમ લેવાનો. બરાબર છે? ઉતાવળમાં આ 3 નું બગડશે ને ચોથાની પ્રોપર ડેમો નહીં બતાવી શકી હડબડીમાં. મારો સ્વભાવ મેં તમને પહેલા કીધું ઉતાવળિયો છે. બરાબર છે? હવે હું તરત જ ઘડિયાળના કાંટે હાલવા વાળો વ્યક્તિ, જેના કારણે મારે સૌથી મોટો લોચો થતો હતો. પણ હું એમ નહોતો વિચારતો કે ભાઈ આ વ્યક્તિ જે છે ને એને મને માંડ ટાઈમ આપ્યો છે અને જોરદાર મેં મશીન બતાવ્યું છે. હું થોડીક ઉતાવળ કરીશ ને તો મારું ક્લોઝિંગ વયું જશે. ટાઈમ એને પ્રોપર આપો. બરાબર છે? આપણે એમ માનવાનું કે આ ચારેય આપણી ગર્લફ્રેન્ડ છે, લગ્ન કરવા હોય તો ટાઈમ તો આપવો પડશે ને. બરાબર છે? ખાલી ને ખાલી ટાઈમ નહીં આપો તો લોચા થઈ જશે. તો ટાઈમ તમારે પ્રોપરલી આપવો પડશે. અહીંયા મારો પાર્ટ પૂરો થયો સાહેબ. હવે રિદ્ધિ મેડમ ને કહું કે તમે આવી જાઓ. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે અને ભૂલચૂક હોય તો લેવા દેવી. રેડી છે બધા? Well done, well done. Yes, well done. Please, Riddhi madam. આવી જાય. કઈ ક્વેશ્ચન હોય તો પૂછજો બિંદાસ સર ને. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. એક વાત મને વચ્ચેથી શેર કરવાની ઈચ્છા થઈ. ભાવિન સર મીટિંગ લે છે એટલી વારથી હું બધાને નોટિસ કરું છું, ભાવિન સર નું સાંભળું છું સામે બેઠા બેઠા. એટલે મને અંદરથી બહુ ખુશી થઈ કે મને લીડર એવા સરસ મળ્યા છે કે જે લીડર અમને સાંભળે છે. અને આ સૌથી મોટી સૌભાગ્યની વાત હોય. હું હમણાં એક બુક વાંચતી હતી, એમાં એવું લખેલું હતું કે લિસનિંગ ઇઝ કેરિંગ. જે મેં આજે બધામાં નોટિસ કર્યું, અત્યારે જેટલા લોકો સાંભળે છે એમાંથી ઓલમોસ્ટ લોકો અમારા લીડર જ છે. એટલે કે લગભગ બધા અમારા અપલાઈનમાં જ આવે છે. કદાચ ક્રોસ લાઈનમાં આવતા હશે તો અપલાઈન જ છે. અમારા કરતા લગભગ બધા લોકો કેંગનમાં જૂના છે, પણ છતાંય અમને આટલા આરામથી સાંભળે છે. દીક્ષિત સાહેબને મેં કીધું ને કે સાહેબ અમે લોકો એવી રીતે વાંચવાનું ચાલુ કર્યું, મેં આટલું વાંચ્યું, મેં આમ કર્યું. તો દીક્ષિત સાહેબ, અક્ષયભાઈ ને કાજલ ભાભી રાત્રે 12 વાગે અહીંયા આવ્યા. આખી રાત અમારી પાસેથી બેસીને શીખવું. આનાથી મોટી તો હું એવું માની જ ન શકું કે સૌભાગ્યની વાત કઈ હોય કે આ બધા લોકો અમને સાંભળે. એટલે અમારી પાસે ખૂબ સરસ ટીમ છે. જયારે આવું બધું જોઈએ ને ત્યારે એમ થાય કે અમારી પાસે એટલી સરસ ટીમ છે કે અમે આમાં ક્યાં પહોંચશું ની ખબર જ નથી. એટલે થેન્ક યુ સો મચ ઓલ રીડર્સ કે તમે અમને બોલવાનો મોકો આપો છો ને તમે અમને આટલું સરસ રીતે સાંભળો છો. બાકી લગભગ કોઈ ટીમમાં વ્યવસ્થા ન હોય. બરાબર? એટલે બધા માટે પ્લીઝ આપણા બધા લીડર માટે મસ્ત ક્લેપ કરજો બધા લોકો. અને પોતપોતે લીડર હોય એ પણ પોતાના માટે ક્લેપ કરે. બીજા નંબરની વસ્તુ, હમણાં ભાવિન સરે કીધું, હું બેઠી બેઠી ઓબ્ઝર્વેશન કરતી હતી કે તમારી એનર્જીના માણસો ને એને ડેમો બતાવો. એટલે મારે ભાવિનને કેવું હતું કે તારી એનર્જીના લોકો તો મંગળ ઉપર જ છે, અહીંયા નથી. એટલે તું જયારે ફોન કર ત્યારે તને મારી લેવલની એનર્જીના લોકો મળે તો એને તારે ડેમો બતાવવાનું વિચારવાનું. એટલે નેક્સ્ટ આગળ વધીએ. અમે લોકો જે સર બુક વાંચીએ છીએ અત્યારે, એ બુકમાં અમે લોકો ઘણું બધું નવું નવું શીખ્યું અને એ જ અમે તમારી સાથે શેર કરીએ છીએ અને અત્યારે અપ્લાય કરીએ છીએ. અમે લોકો લગભગ છેલ્લા 7 દિવસથી અમે લોકો માત્ર ને માત્ર એક જ કામ કરીએ છીએ કે અત્યારે અમે લોકોને અપ્રોચ કરીએ. અમે ફોલોઅપ પણ લેવા ગયા છીએ. જૂના ડેમો જે અમે બતાવ્યા, જેમાં અમને એમ લાગ્યું કે આમાં અમારા ચાન્સીસ છે ક્લોઝ થવાના, એના અમે ફોલોઅપ પણ લીધા 4-5. પણ મોસ્ટ ઓફ ટાઈમ અમે છેલ્લા 4 દિવસથી 7-8 દિવસથી આપીએ છીએ. શેના માટે? તો કે પ્રોસ્પેક્ટિંગ માટે. કારણ કે પછી એને ક્લોઝિંગ થતા વાર નહીં લાગે. અને જ્યારે આપણે પ્રોસ્પેક્ટિંગ બતાવીએ, ઇન્વિટેશન આપીએ છીએ, ત્યારે આપણો નેક્સ્ટ પોર્શન, આગળનો પોર્શન જે છે એ પછી આવી જાય છે કે હવે આપણે એને ડેમો બતાવવાનો છે. સાહેબ, મેં જે બુકમાં વાંચ્યું ને એમાં એવું લખેલું હતું કે તમારે ડેમો જે છે ને એકદમ ઈઝી રીતે બતાવવાનો, કારણ કે ઈ જ તમારી ટીમમાં ડુપ્લિકેશન થાય. જો તમે ઈઝી ડેમો બતાવશો તો તમારી ટીમના લોકો જે છે એ 2-3 વખત તમારી સાથે આવશે, તમારી સાથે જોડાયેલા લોકો, તો એને તરત ને તરત ડેમો જે છે એ આવડી જશે. એટલે આ વાત મને આમ જરા ખૂચી ગઈ કે ભાઈ મારે પણ કંઈક નવો ડેમો બનાવવો છે. એટલે મેં મારી રીતે ડેમો બનાવ્યો, દીક્ષિત સાહેબને બતાવ્યો. અને કાલે અમે લોકો ગયા હતા ત્યારે મેં અપ્રૂવ કર્યો. એમ કાલે સવારે આપણી ગ્રેટ અપલાઈન છે ગૌરવ સર, એમને સરસ મજાનો સેશન લીધો અને એને એવું કીધું કે હું ડેમો બતાવું ને એમાં મને જીરું ને એવું બધું પલાળવું ઓછું ગમે છે. 15 મિનિટ મારો પ્રોડક્ટ પાડો, 15 મિનિટ મારો બિઝનેસ હોય. એટલે આપણને સારું અંતરથી ખુશી થાય કે આપણે યોગ્ય રસ્તે જ છીએ. પેલા મને થોડીક બીક લાગતી હતી
કે આજે નવો ડેમો બતાવ્યો એમાં પ્રોડક્ટ પાર્ટ મારો 15-20 મિનિટ જ છે અને બિઝનેસ એ 15-20 મિનિટ જ છે, તો આવી રીતે થોડું ક્લોઝિંગ આવે. એટલે થોડોક અંદરથી ડાઉટ હતો ને ક્લિયર થઈ ગયો. એટલે કાલે અમે એક નવી જગ્યાએ ડેમો બતાવવા ગયા હતા તો ત્યાં બિંદાસ ડેમો બતાવ્યો અને સરસ રીતે અમે એમને અપ્રોચ પણ સારી રીતે પહેલેથી જે અમારી ટીમ મેમ્બર છે એને કરી દીધો હતો, તો ડેમો પણ મસ્ત રહ્યો અને લગભગ જે છે 15-20 દિવસમાં એનું ક્લોઝિંગ બે આવી જશે કે અમને એ વાતની કાલે ખુશી થઈ. હવે કાલે રિદ્ધિએ છે ને બહુ સરસ વસ્તુ કીધી. હું અને જેની સાથે મેં ગયા હતા ને સલીમભાઈ, અમે બે તો જોતા જ રહી ગયા. અમે ડેમો બતાવ્યો ને જોરદાર. તો ડેમો બતાવ્યા પછી ઈ ભાઈએ કીધું કે અમે આ મશીન છે ને 3 વર્ષ વાપરેલું છે. મારી વાઈફને કેન્સર હતું અને મારો સાળો મૂકી ગયો હતો અને 3 વર્ષ અમે આ મશીન યુઝ કરેલું છે. એટલે મને તો પેલા પરસેવા છૂટી ગયા. મેં તો મશીન ક્યાં? તો કે મશીન તો કે મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ એટલે મારા સાળાને જ આપી દીધું અને થોડાક ઇમોશનલ થઈ ગયા ભાઈ. હવે મેં કીધું તો તમારી વાઈફને પાણી પીવાથી ફેર પડ્યો હતો? તો કે ફેર તો ભગવાનની જે ઈચ્છા હોય એમને તેમને રોવા જેવા થઈ ગયા. અને મેં કીધું આને મારે ડેમો કેમ બતાવો? મને તો ટેન્શન થવા માંડ્યું ફૂલ. એટલે રીધિ કે ખમ હું ડેમો બતાવું છું. ઈ કે ભાઈ તમે પાણી પીધું છે? સીધી પોઈન્ટ ઉપર આવી રીધિ. ઈ કે ના મેં પાણી નથી પીધું, અમે તો 15,000 લીટરનો વરસાદનો ટાંકો બનાવ્યો છે. મારી વાઈફ જ પાણી પીતી અને મેં કોઈ દિવસ પાણી ટ્રાય પણ નથી કર્યું. ઈ કે તમને કેંગન વોટર વિશે ખબર છે? તો કે કઈ ખબર નથી. એને ખાલી એટલી જ ખબર હતી મારી વાઈફ પીતી, યુઝ કર્યું તો મારો સાળો મૂકી ગયો. એટલે રીધિ આખો ડેમો બતાવ્યો, પછી મેં આખો બિઝનેસ પાર્ટ બતાવ્યો કારણ કે બહુ મોટો બિઝનેસમેન હતો, એને બિઝનેસમાં જ રસ હતો એટલા માટે. પછી બધું જ કર્યા પછી એને કીધું કે અમારા ઘરમાં 8 મેમ્બર હતા, એમાંથી 4 જ અત્યારે છે. 4 લોકો એક્સપાયર થઈ ગયા કોઈને કોઈ કારણોસર. મારા ફાધર વહી ગયા, મારી વાઈફ વહી ગઈ. અત્યારે હું, મારા મધર અને મારા 2 છોકરાઓ જે સ્કૂલમાં ભણે છે એટલા જ છે. પણ મારા મધર છે ને મને આરો પણ નથી મુકાવા દેતા. એની એક જ રૂઢિચુસ્ત વાત છે કે માત્ર ને માત્ર વરસાદનું જ પાણી પીવું, એના સિવાય નહીં. અને એકેય પાણી નહીં. હવે હું એને કેંગનનું કહીશ કે આરોનું કહીશ, એ નહીં માને એટલે નહીં જ માને. એટલે રિદ્ધિએ એક જોરદાર સોલિડ ડાયલોગ માર્યો અને ડાયલોગ સાંભળીને હું તો પરસેવેથી રેબઝબ થઈ ગયો. મેં કીધું ઓ બાપા લાયા, બાપુ લાયા. અને ડાયલોગ એવો હતો કે સાહેબ તમે 100% અત્યારે છે ને ટેકનોલોજી બદલે ને આપણે અપડેટ થવું પડે. અને પોતાના કોમ્પ્યુટરનો બહુ મોટો બિઝનેસ હતો. એટલે કે તમે કોમ્પ્યુટરમાં કેટલા બધા અપડેટ થાવ છો? બરાબર, એના 7-8 સાયબર કાફે હતા. તો કે તમે કોમ્પ્યુટરમાં કેટલા બધા અપડેટ થાવ છો? તો આપણે સાહેબ ટેકનોલોજી મુજબ અપડેટ થવું પડે. અને તમારા મમ્મીને એક વખત શાંતિથી બેસાડીને તમે જણાવો સાહેબ કે આપણા ફેમિલી મેમ્બર 8 હતા, 4 રહ્યા. હવે મમ્મી જો તને કઈ થઈ જશે ને તો આપણું પરિવાર રખડી પડશે. અને માત્ર ને માત્ર હવે આ 2 છોકરાઓ જે છે એને પણ સાચવવા વાળું કોણ? હું તો આખો દી ધંધે હોઉં છું. બરાબર, તો તું ખાલી મારું માનીને એક વખત ખાલી પાણી તો ટ્રાય કર. બરાબર, હું તને કેમ બીજું કઈ કહું છું, સારું પાણી આપું છું. કારણ કે હવે જે 4 જણા છે ને એમાંથી એકેયને ઓછું થવા દેવા નથી માંગતો. આવો ડાયલોગ માર્યો તો ભાઈ પાછા રોવા મીને. બીજો ટાઈમ આપ્યો કે કામ કરો, સોમવારે આવો, હું મારી મમ્મી ભેગી વાત કરી લો, પછી આપણે આગળ ડિસ્કસ કરીએ. એટલે આવી અમારી સાથે ટ્રેઝરી કાલે બહુ જોરદાર બની. હાલે રીતિ. હવે ડેમોની વાત કરતા હતા એટલે કાલે અમારો દિવસ ખૂબ સરસ રહ્યો. એ ભાઈને અમે બતાવ્યું, એપ્રોચ કર્યો, કેંગન માટે પોઝિટિવ કર્યા. કારણ કે જાતા વેતા જ અમે 3 લોકો સાથે ગયા હતા, પણ ત્રણેય અંદરથી તો આમ નેગેટિવ જ થઈ ગયા હતા. હવે શું કરશું? એટલે જ્યારે ડેમો બતાવવા જાવ ત્યારે આવા કિસ્સા પણ થશે. પણ અત્યારે અમે લોકો એટલું બધું એટલે અનુભવીએ છીએ કે અમે લોકો 100% કેંગનને આપીએ છીએ. અત્યારે પેલા અમને દીક્ષિત સાહેબ ઘણી બધી વખત કહેતા કે મેડમ આ બિઝનેસ જોરદાર છે, તમને આની બ્યુટી ખબર જ નથી. અમને કેટલું સમજાવતા પણ ખબર નહીં. એ ટાઈમે નસીબ નહીં હોય અમારા કેંગનમાં, આરટીપીમાં ઓટીપીમાં અમે દર વખતે દીક્ષિત સાહેબ એટલે જવાનું તો હોય જ, પણ ઓલું જે દિલથી કામ કરવાનું હોય એ હવે શરૂ થયું કરવાનું. પણ થેન્ક યુ સો મચ કે દીક્ષિત સાહેબે 1 વર્ષ પૂરી મહેનત કરી, એના માટે ઓલવેઝ થેન્ક યુ. નહીતર અમે આટલી સારી પ્રોડક્ટ લોકો સુધી પણ ન પહોંચાડી શકત ને અમે પણ એનો પ્રોપર ઉપયોગ ન કરી શકત. હવે આપણે ડેમો સરસ મજાનો બતાવી દીધો, પછી મૂળ મુદ્દો ક્યાં આવે છે ખબર? ફોલોઅપ. જેવી રીતે સરે કાલે ગૌરવ સરે કાલે વાત કરી કે ડેમો જે છે ને 10% જ પાર્ટ ભજવે છે, બાકી તમારી જે બાકીની બધી પ્રોસિજર છે ને એ ભાગ ભજવે છે. મોટામાં મોટો પ્રશ્ન છે સાહેબ ફોલોઅપ નો. અમે કેટલા બધા જૂના ટાઈમમાં ડેમો બતાવ્યા હશે, પણ જેનું અમે ફોલોઅપ લેવા જ ન જઈ શક્યા. અમને એને ફોલોઅપ નો ટાઈમ ન આપ્યો અને કદાચ અમને પણ એમ થયું કે નહીં જ લેમ કરીને અમે એનો ફોલોઅપ લેવા ન જઈ શક્યા. મેં બુક વાંચી તો મને સરસ મજાની વસ્તુ એક જાણવા મળી કે કોઈને આપણે પૈસા ઉધાર આપ્યા હોય અને એ આપણને પૈસા પાછા આપવાનો એને એક ફિક્સ ટાઈમ આપ્યો હોય, તોય આપણે એને અગાઉ 2-3 વખત ફોન કરીને યાદી આપીએ
કે ભાઈ તારે મારા પૈસા પાછા દેવાના છો, તો આપણે એક પ્રકારનું ફોલોઅપ જ લીધું. તો કોઈને પૈસા આપ્યા છે તોય જો આપણે ફોલોઅપ લઈએ છીએ તો આપણે તો આપણી પ્રોડક્ટ અત્યારે કોકને આપવાની છે, તો આપણે એનું ફોલોઅપ લેવું જ પડે. એટલે અમારી મોટામાં મોટી મિસ્ટેક ક્યાં રહી એમને લાગ્યું કે ફોલોઅપ આગળ તો મિસ્ટેક કરી પણ ફોલોઅપ ડેમો મસ્ત બતાવી દીધો, ફૂલ પોઝિટિવ વ્યક્તિ હતા, પણ પછી અમે અમારા કામમાં પડી જતા, અમારી લાઈફમાં બિઝી થઈ જતા અને ફોલોઅપ લેવા ન જવાતું, એમાં અમારા ક્લોઝિંગ નો રેશિયો ઘટી ગયો. હા, અથવા તો અમે એવું પણ કરતા કે ફોનમાં ફોલોઅપ લેતા તો અમને એના એક્સપ્રેશન શું છે, એની પરિસ્થિતિ શું છે એ ખબર ન પડતી. જેમ કે અમે ઘણા બધા લોકોને એમ કહેતા કે ભાઈ તમારે આ મશીન લેવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, પણ પ્રોડક્ટ ઉપર અમને દિલથી ભરોસો નહોતો એ સમયે, કદાચ એવું પણ બને. અને બીજા નંબરની વસ્તુ ફોલોઅપ લેવા ટાઈમે અમે એના એક્સપ્રેશન ની પરિસ્થિતિ જો રૂબરૂ હોય તો સમજી શકીએ, ફોનમાં ઓછી સમજી શકીએ. એટલે અત્યારે નક્કી કર્યું ફોલોઅપ લેવા કમ્પ્લીટલી ઓલવેઝ રૂબરૂ જ જશું. જેમ કે ગઈકાલે જે છે અમે એક ડાયમંડ ના વેપારી છે અને લગભગ 2 કે 3 મહિના પહેલા ડેમો બતાવ્યો હતો, એને અમે ગઈકાલે મળ્યા. આની પહેલા ખાલી અમે જસ્ટ એને ફોનમાં જ પૂછ્યું હતું, એટલે અમને જે છે એનું ફોલોઅપ પ્રોપર નહોતું આવતું. પણ કાલે મેં ગયા રૂબરૂ એને બોલાવ્યા, એની પાસે અડધી કલાક બેઠા, પણ કાલે રિયલી એને પ્રોમિસ આપ્યું કે તમે સોમવારે ચેક ને બધું લઈ જાઓ, અમારી પાસે ડોક્યુમેન્ટ લઈ જાઓ, ધનતેરસ ના દિવસે તમારું લોગિન કરી નાખજો. પણ અમે ગયા રૂબરૂ, એને અમને એની પરિસ્થિતિ સમજાવી, પછી અમે એની પરિસ્થિતિ સમજીને પ્રમાણે નિર્ણય લીધો. ઓલું તો અમે ફોનમાં કહીએ તો મારી પાસે પૈસા નથી, બરાબર વાત છે, બધા લોકો પાસે પૈસા નથી જોતા, પણ કીધું અમે મેનેજમેન્ટ કરીને એને સમજાવ્યું, એટલે અમને એને ધનતેરસ નો કમ્પ્લીટ ટાઈમ આપી દીધો. તો આપણે ફોલોઅપ લેવામાં બહુ પાછા પડીએ છીએ. કઈ વસ્તુઓ ધ્યાન રાખવી, બહુ સરસ મુદ્દો છે ને બહુ સિમ્પલ વાત છે. સૌથી પહેલા તો ઈ ફોલોઅપ છે જ નહીં, ઈ ક્વેશ્ચન આન્સર હેન્ડલિંગ સેશન છે. જ્યારે તમે ડેમો બતાવો છો ત્યારે એની પાસે કોઈ ક્વેશ્ચન નથી હોતા, પછી તમે એની પાસેથી ફોલોઅપ નો ટાઈમ માંગો છો. મેં બુક વાંચી ને એમાંથી મને બહુ સરસ વસ્તુ જાણવા મળી કે તમે જ્યારે ડેમો બતાવો ને ત્યારે તમારી પ્રોડક્ટ નું કેટલો, બીજા નંબરની વસ્તુ તમારા ટેસ્ટિમોનિયલ નું કેટલો, ત્રીજા નંબરની વસ્તુ તમારા પાણીના ફાયદા, અને ચોથા નંબરની અતિ મહત્વની વસ્તુ તમારા બિઝનેસ પ્લાન. આ બધો કેટલો એને રૂબરૂ દઈને આવો. ફોનમાં હું તમને પીડીએફ શેર કરી દઈશ નહીં, આનું સરસ મજાનું કેટલોગ પ્રિન્ટ કઢાવો અને એને દઈને આવો અને એને કહો કે આ હું ક્યારે પાછું લેવા આવું. જે સીધો તમારો ફોલોઅપ નો ટાઈમ થઈ ગયો. એટલે આપણને એને પહેલા ફોલોઅપ નો ટાઈમ આપી દીધો. આપણે એને કહેશું કે ભાઈ આ અમે તમારી પાસેથી પાછું લેવા આવશું. હવે આપણે એને કેટલોગ આપીને આવ્યા એટલે બટ ઓબ્વિયસ છે કે એટલીસ્ટ 1-2 પેજ તો વાંચશે જ. બીજા 5 વ્યક્તિને માર્કેટમાં જઈને પૂછશે કે ભાઈ મેં આ કેંગન નો ડેમો જોયો, આ લેવા જેવું ખરી? બરાબર, એમાં 5 માંથી 3 વ્યક્તિ એમ કહેશે કે ના કેંગન જોરદાર છે, સુપર છે, લેવું જ જોઈએ. એક વ્યક્તિ કે જેને ભગવાનની દયાથી એટલા સારા લીડર મળ્યા કે જે એનું સાંભળતા જ નથી એને કોઈ દિવસ પાણીના ફાયદા સમજાવ્યા. એટલે જ મેં સવારના પોરમાં આવીને સૌથી પહેલું એ કીધું કે અમે જે 7-8 દિવસથી અનુભવ કરીએ છીએ ને, અમને લોકો જે કહે છે ને એ પ્રમાણે મને એવું લાગે છે કે અમારી ટીમ ખૂબ સરસ છે અને અમારા લીડર ખૂબ સરસ છે કે અમને એક મિનિટે જે છે ગાઈડ કરતા રહે છે કે તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. એ એક વ્યક્તિ એને એમ કહેશે કે ભાઈ કેંગન નો લેવાય, બાકી બધું કરે. અને એક વ્યક્તિ જેમ કહેશે કે ભાઈ મારી પાસે નથી, તો એ માર્કેટમાં જશે, પ્રશ્ન આપણા માટે લાવશે. એટલે આ ક્વેશ્ચન આન્સર સેશન છે. જો આપણને આ ફિલ્ડમાં એકાદ વર્ષનું પ્રોપર એક્સપિરિયન્સ થઈ જાય તો ફોલોઅપ ઓન ધ સ્પોટ ડેમો પૂરો કરીને લેવું. જો આપણને હજી આપણે આ ફિલ્ડમાં નવા છીએ, હજી આપણી 1 અને 2 ની લાઈન છે, તો આપણે ફોલોઅપ માટેનો એક કીટ આપી અને 48 અવર્સ 48 કલાકની અંદરનો એની પાસે ટાઈમ લેવો. કારણ કે રિસર્ચ એવું કહે છે કે 48 કલાકમાં બીજું ફોલોઅપ કે પહેલું ફોલોઅપ લેવું જરૂરી છે. હવે અમને ખૂબ સરસ વસ્તુ આમાંથી જાણવા મળી કે જ્યારે આપણે ફોલોઅપ લેવા જઈએ, કોઈને ડેમો બતાવીએ તો એક પ્રોપર લિસ્ટ બનાવો, સિરિયલ નંબર લખો, એનું નામ લખો, જે વ્યક્તિને તમે ડેમો બતાવ્યો છે એનું ઓક્યુપેશન લખો કે આ એનું ઓક્યુપેશન છે, એને કઈ તારીખે ડેમો બતાવ્યો એ લખો, એનો રિવ્યુ શું હતો કેંગન માટે, કારણ કે તમને ખબર તો પડી જશે, એ લખો. અને પછી 5 ફોલોઅપ તમે એની પાસેથી લ્યો. 5 ફોલોઅપ લેશો ને એટલે તમને જે છે 100% રિઝલ્ટ મળશે. અને છેલ્લે રિમાર્ક્સ લખો કે ભાઈ આ વ્યક્તિએ લીધું તો હવે આપણે એને આગળ કેમ વધારવાના છે, આ વ્યક્તિએ નો લીધું તો છેલ્લે સુધી શું ક્વેશ્ચન હતું. 5 ફોલોઅપમાં શું થયું એનું પણ લિસ્ટ લખો. સાહેબ
ડાયરેક્ટ સેલિંગ નું માર્કેટ એવું કહે છે કે 90% ક્લોઝિંગ આ ફોલો અપ સમયે જ આવે છે. 90% ક્લોઝિંગ. તો 90% ક્લોઝિંગ જો ફોલો અપ સમય આવતા હોય તો આપણે પ્રોપર ફોલો અપ લેવામાં ધ્યાન રાખવું જોઈએ. ફોલો અપ લેવા આપણે ગયા, આ લિસ્ટ બનાવ્યું, તારીખ લખી કમ્પ્લીટ, એટલે આપણને ખબર પડશે કે ઓકે મેં આનું ફોલો અપ આ તારીખે લીધું, તો હવે મારે આ તારીખે લેવાનું, હવે મારે આ તારીખે લેવાનું, હવે મારે આ તારીખે લેવાનું. જે સમયે ફોલો અપ લેવા જાવ એ સમયે થોડુંક ધૈર્ય રાખો, સાંભળો, એને શું કે છે એ સાંભળો. તરત જ જઈને આપણી વાત ચાલુ નહીં કરવી. તમે એને સાંભળો, એના ક્વેશ્ચન જે છે એની સાથે આર્ગ્યુમેન્ટમાં ન ઉતરો. એમ કે મારી પાસે પૈસા નથી, તો કે લે તમારે તો શું વાંધો છે? પણ એને વાંધો નથી, સાચી વાત છે, પણ એ સાચી જગ્યાએ પૈસા યુઝ કરે છે એ તમારે સમજાવવું પડશે. બાકી મને પેલી વખત કોઈ દીક્ષિત સાહેબ આવીને કીધું હતું કે 3 લાખનું મશીન છે, મેં ભાવિનને કીધું હતું કે 3 લાખનું મશીન ન કરે, કરતા 3 ની એફડી કરે, આપણને ભવિષ્યમાં કામ આવે. તો મારે મારો ટાઈમ વિચારવાનો, એના માટે મેં બહુ સરસ સિદ્ધાંત શીખ્યો. પણ પહેલા આપણે એ સમજીએ કે જ્યારે ફોલો અપ લેવા જઈએ ત્યારે પહેલા તો સાંભળીએ. બીજા નંબરની વસ્તુ કે ઓવર કમિટમેન્ટ ના કરીએ. તું ચિંતા ન કર, હું બેઠો છું, તારા બધા ડેમોમાં હું સાથે આવીશ, તારા બધા ફોલો અપમાં હું સાથે આવીશ. અત્યારે તમારી ટીમ 5 ની છે, કાલ સવાર 25 ની થશે, પછી 100 ની થશે, તો તમે કેટલી જગ્યાએ પહોંચશો? તમે ડાયરેક્ટ સેલના માર્કેટમાં શું કામ આવ્યા છો? તમારે સુપરમેન નથી બનવાનું, તમારે ડુપ્લિકેશન કરવાનું છે. તમારી ટીમ પાસે તમે એટલું જ પ્રોમિસ કરો કે જે તમે ઓરિજિનલી એકચ્યુઅલી પૂરું કરી શકો. અને જે પ્રોમિસ કરો એ ખરેખર પૂરું કરો. બરાબર? આપણે આ બિઝનેસમાં એક વસ્તુ 100% યાદ રાખવાની છે કે આપણી ટીમ સાથે પ્રાણ જાય પણ વચન ન જાય. પણ આપણે વચન જ એવા આપી દઈએ છીએ પછી વનવાસ ભેગું થવું પડે. બરાબર? એટલે વચન નહીં આપવાના, ખોટા નહીં, માપે કે ભાઈ તને જ્યાં સુધી ડેમો નહીં આવડે ત્યાં સુધી નહીં. આપણે શું કહીએ, તને જ્યાં સુધી ડેમો નહીં આવડે ત્યાં સુધી તાર ભેગો આવીશ, તો ઓલો સારું શીખવાની ટ્રાય ન કરે. 10 ડેમોમાં હું તારી સાથે આવીશ, તને પ્રોપર કહીશ કે તાર કઈ બુક વાંચવી, કેવી રીતે વાંચવી, શું કરવી, હું તને પ્રોપર જે છે એ હું તને ગાઈડ કરીશ. જે દિવસે તારા મશીનનું ક્લોઝિંગ થશે ને બીજે જ દિવસે આપણે બેસીને પ્લાનિંગ કરશું કે ભાઈ આપણે આ 1 વર્ષનો બિઝનેસ નથી, આ 10 વર્ષનો બિઝનેસ છે, તો એનું આપણે પ્લાનિંગ કરશું ને પછી એ જ પ્રમાણે કામ કરશું. એટલે તમે એને ખાલી એટલું જ અત્યારે પ્રોમિસ આપ્યું છે અત્યારના લેવલે કે આપણે પ્લાનિંગ કરવાનું છે ને એ પ્રમાણે કામ કરવાનું છે. આટલું પ્રોમિસ આપશો ને તો એને ધૈર્ય રહેશે ને તમને ધૈર્ય રહેશે. એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી વચન ના આપો. બીજા નંબરની વસ્તુ, જાઓ એને સાંભળો, 60 સેકન્ડના નિયમનું પાલન કરો. 1 મિનિટ પછી થોડો બ્રેક લ્યો કે એને કઈ કેવું હોય તો એ કહી શકે. આપણે બ્રેક જ નથી લેતા, આપણે જ બોલતા હોય અને એ એના કામમાં વ્યસ્ત હોય. એને એમ થાય કે અત્યારે મારું નથી સાંભળતા, આગળ જતા શું સાંભળશે? એટલે પ્રોપર એને સાંભળો. પછી જ્યારે કોઈ પણ ક્વેશ્ચન આવે તો એને પ્રોપર આંકડાઓ શેર કરો. જ્યારે આંકડાઓ શેર કરો ત્યારે એને પ્રોપર સાઇટ ઉપરથી આંકડા શેર કરો એટલે એને ખબર પડે કે આ કોઈ ફેક વસ્તુ નથી. હવે એક વસ્તુ મને ખૂબ સરસ જાણવા મળી, જે લગભગ 50% લોકો ડાયરેક્ટ સેલમાં ભૂલ કરે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને ક્વેશ્ચન પૂછે ત્યારે 3 વસ્તુ, ફીલ, ફેલ્ટ એન્ડ ફાઉન્ડ. બરાબર? ખૂબ સરસ, ફીલ, ફેલ્ટ એન્ડ ફાઉન્ડ. કોઈ પણ વ્યક્તિ તમને ક્વેશ્ચન પૂછે તો તમે તમારા ટાઈમનું વિચારો, ફીલ કરો, ફેલ્ટ કરો એટલે કે એનો તમે શું વિચાર્યું હતું ની એને કયો, અને પછી ફાઉન્ડ એટલે કે એના ક્વેશ્ચનનો આન્સર તમે એને ફાઉન્ડ કરી નાખો. જેમ કે આપણે કોઈ પણ વ્યક્તિનું ફોલો અપ લેવા જઈએ તો આપણને ઘણા બધા જે છે એક્સક્યુઝ મળે છે. મશીન મોંઘું છે, આ બધું ફ્રોડ છે, મારી પાસે ટાઈમ નથી, મારે કોઈ એવો બિઝનેસ કરવો નથી, આટલું મોંઘું મારાથી ન લેવાય, હું કોઈને જોડી ન શકું, હું કોઈને કન્વિન્સ ન કરી શકું, મારાથી એવો સેલ્સ ન થાય. બરાબર? મેં એવું પહેલા પણ કરેલું છે. આવા બધા ક્વેશ્ચન આપણને આવે અને ત્યારે આપણે એમ માનીએ કે આ વ્યક્તિ આપણી સાથે ન જોડાઈ શકે, આ વ્યક્તિની કેપેસિટી જ નથી, એમ કરીને આપણે પાછા આવતા રહીએ. પણ આપણે આપણા ટાઈમનું તો વિચારતા જ નથી. તો સૌથી પહેલા જે છે એ તમે ફીલ કરો. બરાબર? ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એવું કીધું મારી પાસે પૈસા નથી, તો સૌથી પહેલા ફીલ કરો કે હા ભાઈ, મેં જ્યારે લીધું ને ત્યારે મને એમ જ હતું કે આટલા બધા પૈસા ન હોય, મારી પાસે પૈસા નથી. મેં દીક્ષિત સાહેબને કીધું હતું, ભાવિને દીક્ષિત સાહેબને કીધું હતું કે સર બહુ બધી જવાબદારીઓ માથે છે, અત્યારે અમારી પાસે પૈસા નથી. અને આવું સામેવાળાને કયો કે તમારી વાત 100% સાચી, જ્યારે મેં લીધું ત્યારે મારી પાસે પૈસા નહોતા. પછી ફેલ્ટ કે તમે શું સોલ્યુશન કર્યું હતું? તો મેં સોલ્યુશન જે કર્યું હોય ને હું કહીશ કે ભાઈ પછી મને વિચાર આવ્યો, મારી ઘરે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે મને વિચાર આવ્યો કે હું અત્યારે જે કામ કરી શકું છું એમાં હું એને ટાઈમ નહીં આપી શકું. તો પછી તમે એને કયો કે મને પહેલા એવો વિચાર આવ્યો તો પછી મેં ફેલ્ટ કર્યું, અનુભવ્યું.
કે ભાઈ જો હું આને આ કામ કરીશ ને તો ટાઈમ નહીં આપી શકું, એટલે મને જોડાવાની ઈચ્છા થઈ. મેં આમાં જોયું કે ઘણું બધું ઇન્ટરનેશનલ ટ્રીપ છે, ફરવાનું છે, રખડવાનું છે, કામ કરવાની સાથે સાથે અરે મને ગ્રુપ કેવડું મોટું મળે છે. તો આટલા જે છે એ મને બેનિફિટ દેખાણા ને સાહેબ, એટલે હું જોઈન થઈ સાહેબ, એટલે એને એનો જવાબ એમાં ફાઉન્ડ થશે. તો આવી રીતે ઓલવેઝ 3 પોઈન્ટ ઓફ વ્યૂ રાખો, ફીલ, ફેલ્ટ અને ફાઉન્ડ. પછી તમે એના જવાબનું યોગ્ય સોલ્યુશન આપી શકો અને પછી તમને સાંભળશે. આપણે એમ જ માનીએ છીએ કે આ વ્યક્તિ એમ કે છે કે મારી પાસે પૈસા નથી, તો આપણને એમ થાય કે આટલો રૂપિયા વાળા પાસે પૈસા નો. અરે ભાઈ નહીં હોય, મની મેનેજમેન્ટ હોય તો પૈસા ન પણ હોય. એટલે ખાસ એટલું યાદ રાખવું કે પોતાનો સમય યાદ કરો કે આપણે ઓન ધ સ્પોટ ક્લોઝ નહોતું કર્યું, આપણે 5 મહિના વિચાર્યું, 6 મહિના વિચાર્યું હતું, આપણને કેટલા બધા વિચાર આવ્યા હતા. કોઈ વ્યક્તિ એમ કે મોટો પ્રશ્ન આપણને આવે છે, કોઈ વ્યક્તિ એમ કે આ મશીન તો 1.5 લાખમાં મળે છે. બરાબર, તો યાદ કરો કે જ્યારે આપણે મશીન લેવા નીકળ્યા હતા ને ત્યારે આપણને આ ક્વેશ્ચન થયો હતો. તો તમારે એને કહેવાનું કે 100% મને આ ક્વેશ્ચન આવ્યો તો હું શું કામ 2.5 લાખ 3 લાખ રૂપિયા નાખું જ્યારે મશીન 1.5 લાખમાં માર્કેટમાં મળે છે. તો ત્યારે એને કયો કે પછી મેં રિસર્ચ કર્યું કે અત્યારે હું 1.5 લાખમાં મશીન લઈ લઈશ, પછી આફ્ટર સેલ સર્વિસ નું શું, મને કઈ ટીમ અત્યારે હેલ્પ કરે છે મારી ટીમ, તો તમને કઈ ટીમ હેલ્પ કરશે. બીજા નંબરની વસ્તુ તમે એને એવું કયો, બરાબર, જે મને ખૂબ સરસ લાગ્યું કે ભગવાન ન કરે, ભવાની ન કરે, તમારો અત્યારનો જે બિઝનેસ છે એમાં કદાચ થોડો ઉતાર ચઢાવ આવ્યો અને તમારે નવો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવાનો થયો, ત્યારે તમારી પાસે ચાલુ બિઝનેસ છે. તો જો તમે 1.5 લાખનું મશીન લીધું હશે ને તો તમારા ટીમ મેમ્બરે તમને જવાબ નહીં દેતા હોય, પાણી પીવા માટે જવાબ નહીં દેતા હોય, તો એ બિઝનેસ માટે જવાબ દેશે. અને સાહેબ કોઈ પણ નવો ધંધો ચાલુ કરો એની નીવમાં જ ખોટ છે. 1.5 લાખનું મશીન લીધું, પૂરા પૈસા દઈને નથી લીધું, તો એ ધંધો તમને શું આપશે? તો એવો ધંધો તમે આગળ જતા કરી નહીં શકો, તમને ટીમ મેમ્બરની હેલ્પ નહીં મળે. તો આવું તમે એને કહેશો ને એટલે એને વિચાર આવશે બરાબર મારે આવું ન કરવું જોઈએ. તો તમારે જે છે એના ક્વેશ્ચનને ફાઉન્ડ કરવાના અને પછી જે છે એ 100% ક્લોઝિંગ આવશે. દર વખતે ઓન ધ સ્પોટ ક્લોઝિંગ ન આવે, ધેટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે આપણે જે મશીન આપીએ છીએ એની અમાઉન્ટ નાની નથી. 1 અઠવાડિયે પણ આવે, 1 મહિને પણ આવે, પણ 6-7 મહિના વટી ગયા તો સમજી લેજો કે ઈ ક્લોઝિંગ આવવાના ચાન્સીસ બહુ ઓછા. પણ 1 મહિનો જે છે ઇટ્સ આઈડિયલ ટાઈમ. તો ક્લોઝિંગ જે છે એના માટે એને ટાઈમ આપો, પ્રોપર ફોલોઅપ લ્યો, ફોલોઅપ કીટ તમારી સાથે લઈને જાઓ. બરાબર, તમે એને ફોલોઅપ કીટ આપી નહીં આવો ને ઈ જ કીટ તમારી સાથે બેગમાં રાખો. આપણે ખાલી ડેમો કીટ જ બનાવી છે, એવી એક ફોલોઅપ કીટ સરસ મજાની બનાવો. ઈ જ ટેસ્ટિંગ વિડિયો તમારી પાસે હોવા જોઈએ, એક પેન પેપર હોવા જોઈએ કે તમે એને સમજાવી શકો જો એના કઈ ક્વેશ્ચન હોય. અને પછી ફાઇનલી જે છે એ આપણે ક્લોઝિંગ પર આવીએ તો સાહેબ આપણી પાસે કેટલા પ્રકારના ક્લોઝિંગ હોય. તો સૌથી પહેલું ટ્રાયલ ક્લોઝિંગ. આ ટ્રાયલ ક્લોઝિંગ બહુ અનુભવી વ્યક્તિ હોય ને લઈ શકે. બરાબર, જેમ કે ડેમો ચાલુ હોય અને વચ્ચેથી જેને લાગે કે આ કન્વિન્સ છે. આપણા ઘણા બધા લીડરો જે છે અત્યારે ટ્રાયલ ક્લોઝિંગ લે છે. રોજ આપણે મનોહર સાહેબના ફોટા જોઈએ છીએ. તો ટ્રાયલ ક્લોઝિંગ એટલે શું, આપણને એવું લાગે કે ડેમોમાં એ વચ્ચેથી જ કન્વિન્સ છે, બિઝનેસમાં વચ્ચેથી જ કન્વિન્સ છે, સિક્સેસ સુધી બતાવી દીધું છે, તો ઓન ધ સ્પોટ એનું ક્લોઝિંગ આવે. જે લોકો ઓછા અનુભવી છે એને આ ક્લોઝિંગનો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ, બેન ફ્રેન્કલિન ક્લોઝિંગ. આ ખૂબ સરસ ક્લોઝિંગ છે, મને બહુ ગમ્યું. કોઈ વ્યક્તિ કન્ફ્યુઝ હોય, એને અઢળક ક્વેશ્ચન હોય, તમારે એની સામે જઈને બેસવાનું, બરાબર છે, તારે લેવું જ છે, ફાઇનલ જ છે, તો એમ કે એક પેન પેપર કાઢ. એક પેન પેપર કાઢને એમાં 2 તફાવત બનાવો, 2 ભાગ પાડ. પેલી બાજુ લખ કે તું આ મશીન લઈશ તો તને શું ફાયદા થશે. તમે એને ડેમો બતાવ્યો હોય છે પ્રોપર, તમે એનું ફોલોઅપ પ્રોપર લીધું હોય છે, એટલે ફાયદા તો એની પાસે અઢળક હશે કે ભાઈ હું આ પાણી પીશ તો મારા પરિવારની હેલ્થ સારી રહેશે. હું આ પાણી પીશ તો એટલીસ્ટ શાકભાજી અનાજ કઠોળમાંથી ઝેર કાઢીને તો ખાઈ જ શકીશ, એટલે મને જે છે એ સારામાં સારું ફૂડ પણ મળશે. ત્રીજા નંબરની વસ્તુ, જો હું આ બિઝનેસમાં પ્રોપર ધ્યાન દઈશ તો આગળ જતા જે છે રોયલ્ટી અચીવર બનીશ, મારી 3 પેઢી કરી જશે. ચોથા નંબરનો ફાયદો એ ચોક્કસ લખશે, હું આ બિઝનેસ કરીશ તો મારી એક સાઈડ ઇન્કમ સારામાં સારી ઊભી થશે. ચોથા નંબરની વસ્તુ એ લખશે કે જો અત્યાર સુધી મારી પાસે પૈસા હતા પણ હું આટલું બધું ફરી ન શકતો, આ બિઝનેસથી હું કરી શકીશ. આટલા ફાયદા તો એ ચોક્કસ લખશે, આપણે સમજાઈ હોય છે એટલે. ઓકે, આ તમે ફાયદા લખ્યા. સામેની બાજુ લખો કે નુકસાન શું તમે આ મશીન લેશો તો નુકસાનમાં એટલીસ્ટ એક જ વસ્તુ લખી શકશે. લગભગ તો કોઈને યાદ જ નહીં આવે, પણ લખવા વાળા એક જ વસ્તુ લખી શકશે કે મારી 3 લાખની મૂડી ખર્ચાઈ જશે. તો હવે તમે એને કહો કે આ તમારા જ લખેલા ફાયદા અને નુકસાન છે. આપણે
લોકો જે છે એ ઓલવેઝ જ્યારે કોઈ પણ વસ્તુ લઈએ તો આપણા ફાયદા વધારે જોતા હોઈએ તો આ પ્રોડક્ટમાં પણ ફાયદા વધારે છે તો આપણે ફાયદા તરફ આટલા બધા ફાયદા તરફ ધ્યાન દેવું જોઈએ કે એક નુકસાન તરફ ધ્યાન દેવું જોઈએ. એટલે આપણું ક્લોઝિંગ જે છે એ 100% આવશે. બરાબર, તો આ ક્લોઝિંગ નો જે લોકો અત્યારે શરૂઆત કરે છે એને સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ 5 ફોલોઅપ લીધા પછી. ત્યાર પછી જે છે પોઇન્ટેડ ક્લોઝ ઓન ધ સ્પોટ ડેમો પતાવીને પૂરો કરીને એમ કહીએ કે ભાઈ જો આમાં આટલા ડોક્યુમેન્ટ છે, આ જોઈનિંગ પ્રોસેસ છે, તમારે આવું કરવાનું છે. જે ક્લોઝ આપણે અત્યારે મનોહર સાહેબના સૌથી વધારે જોઈએ છે તો એને કહેવાય પોઇન્ટેડ ક્લોઝ. પછી કન્ડિશનલ ક્લોઝ. મેં તમને કીધું એ રીતે થોડી ઘણી કન્ડિશન આપો કે અમે તમારી હેલ્પ કરશું, તમારી સાથે રહેશું, આટલું કામ કરશું, બરાબર. અથવા તો એને એવું કહો જો તને મશીન ન ગમે તો 1 મહિનામાં પાછું લઈ જાય છે અને તને 3 લાખ રૂપિયા પાછા આપી દઈશ, પણ આવું પોસિબલ જ નહીં. આવી રીતે કન્ડિશનલ ક્લોઝ કરો. અને 5મા નંબરનું એને કહો કે તમે કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મિસ ન કરો, બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના ક્લોઝિંગ જે છે લઈ શકીએ છીએ. એટલે આપણે જે પોર્શન થોડોક લીધો ફોલોઅપ નો અને ક્લોઝિંગ, તો અહીંયા આપણો સેશન જે છે એને આપણે પૂરો કરીએ. અમારા તરફનો પોર્શન જે છે એ અમે પૂરો કરી દીધો છે. થેન્ક યુ સો મચ એવરીવન. તમારા લોકોના જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બાકી આપણે હેન્ડ ઓવર દીક્ષિત સરને માઇક કરીએ. જોરદાર, પેલા તો જોરદાર તાળીઓ થઈ જાય. સુપર રિધિ મેડમ એન્ડ ભાવિન Thank સર, you. સુપર થેન્ક યુ સર, થેન્ક યુ. excellent session. સુપર. મને 3 વસ્તુ નવી જાણવા મળી. જોરદાર જોરદાર. એમાં જ્યાં ખાસ કરીને લિસ્ટ વાળું તો અમેઝિંગ હતું કે એને યાની ઓન ધ સ્પોટ સમજાવો કે ભાઈ તમારો એક આ લ્યો તો ફાયદા શું થાય, ના લ્યો તો નુકસાન શું થાય. વાત ખતમ. 100% સાહેબ. એ માણસ વિચારવા મજબૂર થઈ જાય. યસ. સો એનીબડી કોઈ પણ કઈ પ્રશ્ન પૂછવા હોય તો પ્લીઝ તમારો ડિજિટલ હેન્ડ રેઝ કરો. મેડમ થેન્ક યુ, બહુ સરસ તમારું સેશન હતું. અને મારે છે ને અડધી કલાક તમને બેને મળવું છે. આજના દિવસમાં ટાઈમ મળશે? પાકું સાહેબ, ડન. ફોન Done. કરું. ડન. બહુ સરસ સેશન. થેન્ક યસ, થેન્ક યુ જયદીપભાઈ, થેન્ક યુ. યુ મિલનભાઈ. ઓકે, થેન્ક યુ. ઓકે, તો કોઈને ક્વેશ્ચન આન્સર કે કરવા હોય તો કઈ પણ લાઈક નાવ સ્ટેજ ઇઝ ઓપન ફોર ક્વેશ્ચન આન્સર. કોઈ પણ તો એનો ડિજિટલ હેન્ડ રેઝ કરશે, અથવા તો વિડીયો શરૂ હોય તો આ રીતે હાથ રેઝ કરશો તો બી ખબર પડશે. સો કોઈને કઈ પણ પૂછવાનો એટલા માટે કદાચ ન હોય કેમ કે બહુ ઇઝી લીધું છે. આજે 10મો દિવસ છે આપણો, એટલે આજે ક્વેશ્ચન થવા જોઈએ. કાલ લાસ્ટ ડે છે અને પછી આપણે મિલન સર ને મનોહરભાઈને રિક્વેસ્ટ કરશું કે આવતીકાલનું એનાઉન્સમેન્ટ કરી દે લાસ્ટ ડે શું છે. ટુમોરો વિલ બી ફેરવેલ ડે. ચલો, સો કોઈ ક્વેશ્ચન પૂછવાનું છે સર? એનીવન? અમી એવું કે છે પ્લીઝ શેર ટેસ્ટિમોનિયલ પીડીએફ એન્ડ અધર ઓલ્સો. ઓકે, ટેસ્ટિમોનિયલ પીડીએફ હું નથી આવી કે વાત કરી હતી ભાવિન સર તમે ટેસ્ટિમોનિયલ પીડીએફ ની? ટેસ્ટિમોનિયલ પીડીએફ ની અંદર આપણે તમને ખબર હોય તો સાહેબ અવાજ આવે છે ને મારો? આવે છે. આપણે તમને ખબર હોય તો સાહેબ ખબર છે ઓલી સ્લાઇડ દેખાડી છે કે આ ભાઈને કેન્સર હતું, હવે જો આવું થઈ ગયું છે, આ ભાઈને ઓલું Yes. હતું, જો હવે આવું થઈ ગયું છે. આપણે ફોટા Yes. અલગ અલગ દેખાડતા હોય. હાજી. હા, એટલે એની છે ને કલરમાં પ્રિન્ટ કઢાવી લેવાની અને કલરમાં પ્રિન્ટ કાઢીને એને દઈ દેવાની. સમજાઈ ગયું. એટલે એ પાછું રિઝલ્ટ એમ. હા, અને આપણે પછી લેવા માટે કહી શકીએ હું આ પછી લઈ જઈશ. હા, અને છે ને આપણે આજે અમે લોકો બનાવવાના છીએ, એટલે હું તમને ગ્રુપમાં શેર કરીશ. અને બીજા નંબરે છે ને આપણી ટીમમાં એટલા બધા ટેસ્ટિમોનિયલ છે ને કે આપણે બીજા કોઈની બતાવવાની જરૂર જ નથી. તો આપણે એક વખત છે ને બધાય ટીમ મેમ્બર છે ને એ એકબીજાને લીડર ફોન કરે અને ક્યાં ફાયદા થયા છે, સ્કિનનો કોઈને રોગ થયો હોય તો એ તરત ફોટાની અંદર કેપ્ચર થઈ જશે. એની પાસે ફોટા હોય, આ છે તે છે. તો એ એક વખત છે ને પ્રોપરલી આપણે જોઈ અને એનું પણ ટેસ્ટિમોનિયલ બનાવી શકાય. બહુ સરસ, સાચી વાત છે. મને ભાવિન સર આ બધું જયારે અમે રાત્રિમાં બોલ્યા ને ગયા ત્યારે બહુ મજા આવી, ઘણું બધું શીખવાનું મળ્યું ઓનેસ્ટલી. અને એ લોકો ખરેખર આપણા લર્નિંગ મોડ રાખવાનો. તમે કોઈ પણ હોય અહીંયા બધા શીખવા આવ્યા છે. એટલે એ અત્યારે ફોલોઅપ કિટ બનાવે છે અને મને બહુ સરસ કોન્સેપ્ટ કીધું સર કે હું ફોલોઅપ કિટ બનાવવાનો છું. અને મેં એને કીધું પ્લીઝ એ તમે શેર કરજો, હું બી બનાવીશ ને હું બી સાથે લઈ જશે આજ પછી ફોલોઅપ કિટ. यस मनोहर सिंह, यस. पहले तो दोनों राजा रानी की जोड़ी को सुपर, कि आप लोग बहुत अच्छा
डेमोस्ट्रेशन का समझाया, कैसे फॉलो अप लेना है। उसके अलावा दो चीज आपने और बताई, ये होल्ड सॉरी होम एंड कोल्ड पोस्ट पेड जो होते हैं उनके बारे में बहुत अच्छा समझाया। ये मेरे लिए और अच्छा समझ में आ गया, मेरे को कैसे लिस्ट में दोनों को विभाजित करना है, वो अच्छा है। दूसरा कि जैसे अभी आप टेस्टिमोनियल की बात कर रहे हैं ना, तो उसका मैंने क्या तोड़ निकाला है वो मैं सभी को बता देता हूँ। ज्यादातर है ना, मैंने मैंने क्या किया कि मेरे पास, मैं दो मोबाइल रखता हूँ। वो फॉर्मूला मैं यूज करता हूँ, हो सकता है वो सभी कर सकते हैं ऐसा, या कोई टैबलेट यूज करे या उसके साथ लैपटॉप में करे। अब जितने भी टेस्टिमोनियल होते हैं तो उसके अलग अलग फोल्डर बना दीजिए, उसके अंदर मोबाइल के अंदर या लैपटॉप के अंदर, और उसके अंदर वो रखिए। काफी बार क्या होता है, मैंने ऐसे क्लोजिंग भी ली है। आप बोलते हैं इमीडिएटली कैसे क्लोजिंग आते हैं, वो एक दिन मैं वो सेशन बताऊंगा कि इमीडिएटली मैं कैसे लेता हूँ। वो मैं आपको अभी तक आज तक बताया नहीं है, वो बताऊंगा आप लोगों को। तो जब आप उसको, भगवान ना करे किसी को बीमारी नहीं होती है, लेकिन आप जब टेस्टिमोनियल में से रैंडमली दो चार दिखाते हैं ना, तो उसको पता चल जाता है कि उसके परिवार में या उसके किसी रिलेशन वाले के नजदीक या दूर में किसी दोस्त को ये प्रॉब्लम है। तो वो क्लोजिंग आ जाता है। जैसे कल वाला, सॉरी परसों वाला जो क्लोजिंग है, वो हमारा ऐसे ही आया। हमने उसको दिखाया तो उसने बोला मैं 3-4 दिन बाद में लूंगा। लेकिन मैंने जब एक टेस्टिमोनियल जो आज मैंने शेयर किया ग्रुप में, वो वाला टेस्टिमोनियल उसको जैसे ही बोला, बोले ये तो मेरे भाई को प्रॉब्लम है। तो मैं तुरंत उसके भाई को कॉल किया और हमने उससे टाइम मांगा और चेक ले लिया। तो इस तरह से भी होता है। तो आप लोगों को इस तरह से भी टेस्टिमोनियल्स इकट्ठे करके रखने हैं। तो ये चीज आपको ध्यान रखनी, टेस्टिमोनियल भी आपके काफी कारगर रहेंगे। जैसे डेमो रहता है वैसा ये भी रहता है। उसके अलावा आप लोगों ने बहुत अच्छा सेशन लिया। ये प्लेटफॉर्म ही ऐसा है कि हर किसी को मौका दिया जाता है। तो यहाँ पे छोटा बड़ा कोई नहीं है, सब छोटे ही है, सब बड़े ही है। हम लोगों को किसी ने छोटा बड़ा माना ही नहीं है। और हम लोग एक साथ में जाएंगे तब सब बड़े बड़े होके ही निकलने वाले हैं। तो आप लोग को नेक्स्ट कल वाले सेशन से हम लोग बताएंगे कि आगे हम लोग क्या प्रोग्राम ला रहे हैं, क्योंकि कल अपन का लास्ट डेट आने वाली है। और हम चाहते हैं कि आप लोग सब उसमें जुड़े, और हम लोग क्या आगे का प्रोग्राम सेट करने वाले हैं वो भी बताएंगे। इसके अलावा मैं एक मिलन भाई को बोलूंगा कि मिलन भाई, एक अभी नया जो ऑफर कंपनी ने लॉन्च किया उसको शॉर्ट एंड स्वीट आप बता दीजिए सभी को। Yes, sir. Yes. Good morning, everyone. First Good of all, morning, sir. Bhavin bhai, Riddhi ma'am, amazing session. Seriously, you are Thank improving you. day by day. Even जो last session था, इससे भी ये better session है। और अभी तो हमको ऐसा लगेगा कि हमको रेगुलर आपको सुनना पड़ेगा। So really, really proud of you. बस Thank लर्निंग you, sir. कीजिए और हम वो सब आपके साथ है। Yes, मिलन दीक्षित। वो सर गाड़ी सर पहला वो मिलन खिचड़ी मूवी में वो प्रफुल्ल बोलता है ना, अला हंसा बोलती है ना, मेरा प्रफुल्ल, हाँ मेरा वो प्रफुल्ल बोलते हैं ना हंसा को, मेरी घरवाली। हाँ। ऐसे ये मेरे टीम मेंबर है, मेरे। Yes, જે amazing. પ્લીઝ કન્ટિન્યુ. સો મિलन સેશન ખૂબ જ જોરદાર હતું. આપણો આ 10મો દિવસ છે, કાલે 11th ડે છે. આપણે 11 દિવસની આ ટ્રેનિંગ ડિક્લેર કરી હતી સક્સેસફુલી, અને બહુ જોરદાર રીતે આપણે એને હેન્ડલ કરી, બધા જ લીડરોએ, બધા સ્પીકરોએ. સો આઈ એમ રિયલી થેન્કફુલ. કાલે આપણે ફેરવેલ ડે રહેશે, એટલે કાલનો પર્ટિક્યુલર કોઈ ટોપિક નથી, પણ જેટલા પણ લોકો, જે લોકોએ રેગ્યુલર ટ્રેનિંગ કરી છે એ લોકોએ ખાસ આવવાનું છે, કારણ કે સિનર્જી ઇઝ અ રિપીટેટિવ પ્રોગ્રામ. એવરી મંથ થશે. હજી આના 2 ફોલોઅપ આવવાના છે આ મહિનામાં. તો આપણે એક જે સિનર્જીનો મતલબ જ એ છે કે એનર્જી મલ્ટીપ્લાય કરવાની થાય છે. તો જેટલા લોકો આવ્યા છે એને રેગ્યુલર તો આવવાનું જ છે. તમારી સાથેના અપલાઈન, ડાઉનલાઈન, ક્રોસ લાઈન, લવ લાઈન, તમારે એને પણ આના માટે એન્કરેજ કરવાના છે. કારણ કે સાહેબ, આ જો સવારનું રોજ બુસ્ટર ડોઝ મળતો રહ્યો ને, તો આખો દિવસ પોઝિટિવમાં આપણે રહી શકશું. અને એનર્જી જ છે, બીજું કાંઈ નથી. બરાબર.